વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો તેમજ અંગ્રેજી વાંચુ સૌ અનુરાગીઓ. ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામના 5મા એપિસોડમાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થીને ઘેર બેઠા અંગ્રેજીનું ઉચ્ચતમ જ્ઞાન મળે, પાયાથી શરૂ કરીને અંતિમ સોપાન સુધીનું જ્ઞાન એક ક્રમબદ્ધ પ્રાપ્ત કરે, તે હેતુથી શરૂ કરેલો આપણો આ ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ આપ સૌના માટે 5મા એપિસોડમાં પણ પુનઃ આપ સૌનું સ્વાગત છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આપ સૌ માટે ફરી પાછો આપણે આજે પ્રસારિત કરી રહ્યા છીએ. આપણા ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ માનનીય આદરણીય અંજુબેન શર્માએ પણ આપ સૌને આ ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શુભેચ્છાઓ પાઠવી છે. એમનું પણ કહેવું છે કે કૌશલ્યની વૃદ્ધિ થાય તો જ કારકિર્દી પ્રાપ્ત કરી શકાય, અને એમની વાતને પુરવાર કરતો એક નાનકડો એમનો વિડીયો આપણે સૌ જોઈશું અને પછી આજની ટ્રેનિંગ માટે આગળ વધીશું. તો આવો આપણે જોઈએ સૌથી પહેલાં આપણા માનનીય અગ્ર સચિવ શ્રી અંજુબેન શર્માનો શુભેચ્છા સંદેશ રૂપે પ્રસ્તુત એક નાનકડો વિડીયો. स्कोप प्रोग्राम और केसीजी फिनिशिंग स्कूल प्रोग्राम द्वारा एक स्पेशल પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફિનિશિંગ સ્કૂલ મોડ્યુલ્સના 50 આવર્સ જે ઇંગ્લિશ શીખવા માટે તૈયાર કરેલા છે, એ મોડ્યુલ પ્રમાણે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવશે. આપણે બધા જાણીએ છીએ કે સ્પોકન ઇંગ્લિશ, રિટન ઇંગ્લિશ આ બધાનું જોબ માર્કેટમાં કેટલું મહત્વ છે. એ પ્રમાણે આપણા જે સ્ટુડન્ટ્સ છે, જોબ સીકર્સ છે કે જોબ ક્રિએટર્સ છે, એને સારું એવું સ્પોકન ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે અને એ લોકો પોતાની પ્રતિભાને બહાર લાવી શકે, તે માટે સ્કોપ તથા ફિનિશિંગ સ્કૂલના સહયોગથી આપણે આ પ્રોગ્રામ ઓનલાઈન લોન્ચ કર્યો છે. એમાં 50 કલાકમાં આપને ફિનિશિંગ સ્કૂલના પેટર્ન ઉપર બહુ જ ઇન્ટેન્સિવલી ઇંગ્લિશ શીખવા માટેનું પ્રોગ્રામ આપવામાં આવશે. એટલે મારા બધા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીઝને વિનંતી છે કે તેઓ બધા આ પ્રોગ્રામમાં જોડાય અને પોતાની કારકિર્દીને સફળ બનાવવાના તમામ પ્રયાસો કરે. થેન્ક યુ. આભાર. આપણે સૌ આપણા અગ્ર સચિવશ્રીનો આભાર માનીએ છીએ. આપ જાણો જ છો કે આ કાર્યક્રમ સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે છે. ત્યારે આપણે આપણા ઉચ્ચ શિક્ષણ વિભાગના ડાયરેક્ટર એમ નાગરાજન સાહેબનો પણ હું આ તબક્કે ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને એમની શુભેચ્છાઓ પણ આપ સૌને પાઠવું છું કે પ્રત્યેક ગુજરાતી વિદ્યાર્થી, ગુજરાતી એ શબ્દમાં વાપરું છું કે જેની માતૃભાષા ગુજરાતી છે અને જેનું સ્ટેટ રાજ્ય ગુજરાત છે, ત્યાં જન્મેલો છેક FB લાઈવ પર દાહોદ, કચ્છ, વલસાડ, વાપી, ભરૂચ, ડીસા, ધાનેરા પ્રત્યેક સ્થાને આપણને સૌને નિહાળતો ઉચ્ચ શિક્ષણનો અને ટેકનિકલ શિક્ષણનો વિદ્યાર્થી આજે અંગ્રેજી શીખવા આતુર છે. ત્યારે સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલના આ સંયુક્ત ઉપક્રમથી આયોજિત કાર્યક્રમ આપ સૌને વિશેષ ફળદાયી નીવડે એવો શુભેચ્છા સંદેશ હું એમ નાગરાજન સાહેબનું પણ આપ સૌને પાઠવું છું. મિત્રો, સાથે સાથે અમારી ફિનિશિંગ સ્કૂલની એક આખી ટીમ છે.
અને એ ટીમમાં આપ સૌ જાણો છો કે વિદ્યાર્થીઓએ 45 દિવસ તારીખ 1 મે ગુજરાત સ્થાપના દિવસથી 15 જૂન સુધી સાતત્યપૂર્ણ 45 દિવસનો વેબિનાર પણ માણ્યો છે. તો ડૉક્ટર નંદિની કન્નન જે અમારા અગ્રણી છે અને અમારા અગ્રજા ભગીની છે, તે પણ આ કાર્યક્રમ માટે વિશેષ પુરુષાર્થ કરે છે. આ બધા જ નામાંકિત ટ્રેનર્સ, જેમને તો હું અધ્યાપક મિત્રો જ ગણું છું, બહુ જ નીવડેલા, રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ખ્યાતિ પામેલા તજજ્ઞ કક્ષાના ટ્રેનર્સ આપણને સૌને ઉપલબ્ધ કરાવવાનું શ્રેય નંદિનીબેનને ફાળે જાય છે. સાથે સાથે સ્કોપના જોઈન્ટ સીઈઓ માનસીબેન સારસ્વત પણ આપણી સાથે જોડાયેલા છે. તેમનો પણ ભગીરથ પ્રયત્ન અને સતત પુરુષાર્થ કરીને આપ સૌ સુધી અંગ્રેજી પહોંચાડવાનો વિશેષ આયાસ અને પ્રયાસ રહ્યો છે. આ સૌનો શુભેચ્છા સંદેશ, એમની સૌની શુભેચ્છાઓ અને એમની હૃદયની લાગણીઓ આપણા સુધી પહોંચાડું છું કે આપ સૌ એમની સાથે સાથે તાલ મિલાવીને અહીંથી પ્રસ્તુત થતા બધા જ અંગ્રેજીના કાર્યક્રમો માણો, અંગ્રેજી જાણો અને વિશ્વના વિરાટ મનુષ્ય તરીકે પ્રસ્થાપિત થાઓ. આજે 5મા એપિસોડમાં આપણી સાથે છે બહેન નુપુરબેન ઠક્કર. MA સાથે એમણે અંગ્રેજી કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ ઇંગ્લિશ સાથે થઈને તેઓ છેલ્લા 8 વર્ષથી LD એન્જિનિયરિંગ અને બીજી જેતલપુર વગેરે એન્જિનિયરિંગ કોલેજોના મુલાકાતી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એમણે એમની સેવાઓ આપી છે. અંગ્રેજીના નીવડેલા અને બહુ ઉત્તમ કોટીના ટ્રેનર છે એવું હું હૃદયથી ભરોસા સાથે કહું છું. એની પ્રતીતિ થોડી જ વારમાં આપ સૌને થશે. વ્યક્તિગત રીતે એ સંગીતના પણ આરાધક છે અને સંગીત એમના મનમાં રાચે છે. વિદ્યાર્થી મિત્રો, એક શિક્ષક વ્યવસાય શિક્ષક હોવા ઉપરાંત જુદા જુદા શોખ કેળવે, જુદા જુદા સંગીત, નૃત્ય વગેરે આરાધનાઓ કરે અને પોતાની કલાઓને આપ સુધી પહોંચાડે, એ જ એનું ગૌરવ હોય છે. આવા જ નુપુરબેન ઠક્કરને આજના 5મા એપિસોડમાં ફરી પાછા આપણી અધૂરી કડી, જેને આપણે એડજેક્ટિવ્સ વિશેષણોના સંદર્ભથી આજે માણીશું. વિશેષણો કેટલા છે, કેવા છે, કેટલા પ્રકારના છે, એ બધી વાત આપે અગાઉ વૈષ્ણવીબેનના એક વ્યાખ્યાનમાં જાણી છે. હવે એને વિસ્તારથી સદૃષ્ટાંત અને વધારે વિગતે છેક ખૂણા સુધી પહોંચી શકે તેવા સૂર્યના કિરણો જેમ પહોંચે તેમ એના નાના અને વ્યાપક તેમજ બહુ વિશેષ પ્રયોગોને આજે આપણે જાણીશું અને માણીશું. તો આપ સૌનો પુનઃ એકવાર આ જીવંત પ્રસારણમાં જોડાવા બદલ ધન્યવાદ અને શુભેચ્છાઓ પાઠવું છું. અને આ જ રીતે જોડાતા રહેશો અને વિશેષમાં વિશેષ અંગ્રેજી શીખીને તમારી ગુજરાતી માતૃભાષા જેમ કડકડાટ, સડસડાટ અને ફળફળાટ બોલો છો તેમ અંગ્રેજીને પણ આપ જાણો, માણો અને આત્મસાત કરો, એવી શુભેચ્છા સાથે વિરમું છું. હવે પછી આપનું વ્યાખ્યાન નુપુરબેન ઠક્કર લેશે. નુપુરબેનને વિનંતી કરું કે આજે વિશેષણોની વાત કરીને આપની આ એપિસોડ 5ની અધૂરી કડીને પૂર્ણ કરે. ધન્યવાદ. નમસ્કાર. Thank you so much, Dr. Mahesh Patel. First of all, I'm Nupur Thakkar and I'm an English language trainer working in finishing school training. I welcome all of you, બધા જ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અને મારું વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં હું સૌથી પહેલાં અમારી જે KCG ટીમના જે અમારા હેડ છે ડૉક્ટર નંદિની મેમ, મહેશ સર તથા અંજુ મેમ, બધાનો જ ખૂબ ખૂબ આભારી છું. હું ખૂબ આભારી છું કે આજે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે કે હું મારું નોલેજ તમારા બધા જ સુધી પહોંચાડી શકું. આ વાત સાથે જ આજનું આપણું આ સેશન શરૂ કરવાનું છે. એ પહેલાં તમે ઓલરેડી વૈષ્ણવી મેમ જોડે એડજેક્ટિવ્સ વિશે ઘણું બધું શીખી ગયા.
રાઈટ. એડજેક્ટિવ્સ એટલે શું, એડજેક્ટિવ્સ કેમ યુઝ કરવા, એક્ઝેક્ટલી ક્યાં યુઝ કરવા, એના ટાઈપ્સ કયા છે. યુ હેવ લર્ન્ટ સો મેની થિંગ્સ અબાઉટ એડજેક્ટિવ્સ, રાઈટ. ઇવન યુ હેવ ઓલરેડી લર્ન્ટ અબાઉટ ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, કે એડજેક્ટિવ્સમાં કઈ રીતે અલગ અલગ ડિગ્રીઝ યુઝ થાય છે. તો આ બધું જ શીખ્યા પછી તમને એક ક્વેશ્ચન રહે કે હવે આજે શું કરીશું એડજેક્ટિવ્સમાં. બધી જ થિયરી આપણે શીખી લીધી છે. યસ, ઓલ ધોઝ થિયરીઝ આર ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમારે ખરેખર એડજેક્ટિવ્સ યુઝ કરવા છે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલી જ્યારે બોલવાનું શરૂ કરવાનું છે, કારણ કે અમારું જે મેઇન એમ છે એ છે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં બોલતા કરવા, રાઈટ. આર મેઇન એમ ઇઝ ટુ પ્રોવાઈડ લાસ્ટિંગ નોલેજ ટુ યુ. અને એ લાસ્ટિંગ નોલેજ અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજનું છે, કે જેમાં તમે ઇંગ્લિશ બોલતા થાઓ. એ એમ જ્યારે ફૂલફિલ કરવો છે ત્યારે તમને એડજેક્ટિવ્સ વિશે જાણવું તો જરૂરી છે, પણ એ જ એડજેક્ટિવ્સ કેવી રીતે યુઝ કરવા એ પણ બહુ જ જરૂરી છે શીખવું. અને એટલા માટે જ આજના આપણા આ સેશનમાં વી આર ગોઈંગ ટુ ડિસ્કસ મેની ઓફ ધ ડિફરન્ટ એડજેક્ટિવ્સ વિચ આર યુઝડ ટુ ડિસ્ક્રાઇબ ડિફરન્ટ પીપલ, ડિફરન્ટ થિંગ્સ એન્ડ ડિફરન્ટ પ્લેસીસ, રાઈટ. તો આજનું આપણું આ સેશન શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો એમ આપણો આ જે કાર્યક્રમ છે એ એક જોઈન્ટ વેન્ચર છે એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, સ્કોપ અને ફિનિશિંગ સ્કૂલ, ત્રણેય જણાનું જોઈન્ટ વેન્ચર જે તમારા માટે લઈને આવી રહ્યું છે ઇંગ્લિશ એમ્પાવરમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર ઓલ ધી કોલેજ સ્ટુડન્ટ્સ. સો આઈ હોપ કે બધા જ સ્ટુડન્ટ્સ આ કાર્યક્રમનો ફાયદો લેશે, અને જે લોકો આજે મને અહીંયા નિહાળી રહ્યા છે અને સાંભળી રહ્યા છે એ લોકો આ જ મેસેજ આગળ પણ પાસ ઓન કરશે, રાઈટ. કારણ કે આપણી જોડે જોડે જો બીજા લોકો પણ આવી સારી સારી ઓપોર્ચ્યુનિટીઝને જો તક ઝડપી શકતા હોય તો એમાં આપણા માટે પણ એ વસ્તુ સારી જ નીવડે છે, રાઈટ. તો ચલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ટોપિક છે એડજેક્ટિવ્સ. So today, as I said, we are going to discuss different words which can be used as an adjective. તો આપણે એડજેક્ટિવ્સ યુઝ કરવા માટેની વોકેબ્યુલરી પર કામ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન તમને એમ થાય કે વાય, કેમ શીખવા, મને આવડે જ છે, રાઈટ. મેની ઓફ ધી સ્ટુડન્ટ્સ માઇટ બી થિંકિંગ કે વી ઓલરેડી નો હાઉ ટુ ડિસ્ક્રાઇબ અધર્સ, અમને ખબર છે, રાઈટ. જેમ કે કોઈ મને એમ કે મને તો ખબર છે કે પાતળું માણસ હોય તો હું એને એમ કહીશ કે હી ઇઝ અ થીન પર્સન, રાઈટ. કોઈ જાડો હશે તો હું એને એમ કહીશ કે હી ઇઝ અ ફેટ પર્સન. હા, તમને ખબર છે, પણ વિદ્યાર્થીઓ આ વસ્તુને એક્સપ્લેન કરવા માટે આઈ વિલ કોટ હિયર વન પર્સન, હેનરી જેમ્સ. એક પર્સન છે જેમણે એવું કીધું છે કે એડજેક્ટિવ્સ આર ધ શુગર ઓફ લિટરેચર. હવે અહીંયા હું લિટરેચરની વાત નથી કરી રહી, બટ એટલીસ્ટ વેન યુ વોન્ટ ટુ સ્પીક ધ લેંગ્વેજ, તો તમારી સ્પીચ ઇમ્પોર્ટન્ટ છે. તો હું એવું કહી શકું અહીંયા કે એડજેક્ટિવ્સ આર બોથ શુગર એન્ડ સ્પાઇસ ફોર યોર સ્પીચ. કેમ? કારણ કે જ્યારે તમે એ જ એડજેક્ટિવ્સનો પ્રોપર વેમાં યુઝ કરો છો, રાઈટ, ધેન ઇટ બિકમ્સ શુગર ફોર અધર્સ, રાઈટ. અધર્સ વુડ લાઇક ઇટ. ફોર એક્ઝામ્પલ, તમે કોઈને એમ કહો કે યુ લુક વેરી પ્રિટી, right, or she is a very beautiful girl, then that girl might be feeling very happy. She will be like કે વાવ, ચલો મારા વખાણ કર્યા. તો ત્યાં તમારા એડજેક્ટિવ્સ શુગરની જેમ કામ કરે છે. પણ એટ ધ સેમ ટાઈમ ક્યારેક તમને ખબર નથી કે આ જગ્યાએ આ એડજેક્ટિવ યુઝ કરવું કે ના કરવું. ફોર એક્ઝામ્પલ, કોઈક તમારો મિત્ર તમારા ઘરે આવ્યો છે, રાઈટ, એન્ડ દેટ ફ્રેન્ડ હેઝ કમ ટુ યુ ટુ શો ન્યૂ શૂઝ વિચ હી હેઝ બોટ, રાઈટ. હવે એણે નવા ખરીદેલા શૂઝ તમને બતાવ્યા અને તમે એમ કીધું કે યસ દે આર નાઇસ બટ દે આર વેરી ચીપ, દે લુક ચીપ, રાઈટ. હવે તમે એકચ્યુઅલી એવું કહેવા માંગો છો કે સસ્તા લાગે છે, હે ને, સસ્તામાં પડ્યા ને, રાઈટ. પણ તમે જ્યારે વર્ડ યુઝ કર્યો દે લુક ચીપ, તો એ ચીપ વર્ડ અહીંયા કદાચ એવી ફિલિંગ આપી શકે કે એણે મારા શૂઝને ચીપ કીધા, મટીરિયલની રીતે ચીપ કીધા, કે એને ના ગમ્યા. ઓકે, સો at that moment, if you have used they are affordable, they look affordable, right, ચીપના જગ્યાએ તમે અફોર્ડેબલ યુઝ કર્યું, તો સેમ વાત છે. પણ અહીંયા આગળ તમારો ફ્રેન્ડ આન્સર એમ આપશે કે હા અફોર્ડેબલ જ છે, ખાલી 200 રૂપિયાના લીધા, રાઈટ. સો લુક એટ ધ ડિફરન્સ કે ચીપ વર્ડ છે, સેમ વર્ડના માટે મેં જો બીજું એડજેક્ટિવ યુઝ કર્યું તો એ જ વસ્તુ
એક શુગર તરીકે જ કામ કરે છે, ના કે બિટર ફિલિંગ આપે છે. અને એના માટે થઈને જ આજનું આપણું આ સેશન જરૂરી છે, બિકોઝ હિયર વી આર ગોઈંગ ટુ લર્ન so many different words which can be used to describe different people, places, things and events. So, why? તો એના માટે અહીંયા એક મેં ફ્રેઝ યુઝ કર્યો છે, અ ટોલ રૂમ. હવે બની શકે છે કે તમારો જે બેડરૂમ છે તમારા ઘરનો એ હાઇટમાં બહુ જ ઊંચો છે, રાઈટ, ટોલ છે, ટોલ, રાઈટ, પણ રૂમ માટે ટોલ વર્ડ યુઝ નથી થતો, રાઈટ. વી કેન નેવર યુઝ ટોલ એડજેક્ટિવ for describing room, because this tall adjective can be used only to describe person, right? That he is a tall person. My father is a tall person. Okay, પણ જ્યારે રૂમની વાત છે then you can use a large room. So આ જ ડિફરન્સને ક્લિયર કરવા માટે આપણે આગળ વધીશું. Now we'll talk about first describing people. આપણે જુદા જુદા લોકોને ડિસ્ક્રાઇબ કરવાની વાત કરીએ તો સૌથી પહેલાં અહીંયા તમારી જોડે એક પિક્ચર છે. વિલ યુ પ્લીઝ ડિસ્ક્રાઇબ ધીસ પીપલ? ઇન ધીસ પિક્ચર યુ કેન સી સમ ઓફ ધી પીપલ. દેર ઇઝ વન ફેમિલી, રાઇટ? ઇટ લુક્સ લાઇક દેર ઇઝ વન ફેમિલી. તો ફટાફટથી તમારી કમેન્ટ બોક્સમાં આ લોકોને ડિસ્ક્રાઇબ કરવા જુદા જુદા વર્ડ્સ એડ કરો. કઈ રીતે ડિસ્ક્રાઇબ કરીશું? વિલ યુ ટોક અબાઉટ અપિયરન્સ? મેં તમને ડિસ્ક્રાઇબ કરવાનું કીધું તો તમે જે માણસોને ઓળખતા નથી, વેન યુ ડોન્ટ નો ધ પર્સન, then you will first talk about the appearance, right? Whether the person is tall or short, whether the person is fat or thin or slim, right? So appearance. પણ ખાલી appearanceની રીતે જ થોડી ડિસ્ક્રાઇબ થાય. અહીંયા યુ કેન સી ધ ડિફરન્સ ઇન એજ, એજીસમાં પણ ડિફરન્સ દેખાય છે. સો યુ કેન ડિસ્ક્રાઇબ પીપલ in terms of age also, and at the same time you can describe any person in terms of personality also. So let's first talk about appearance. When you want to describe others for their appearance, તો કઈ વસ્તુ મેટર કરે છે? You can talk about the height of that person, body of that person, face, skin tone, eyes, hair and attire. Attire is your clothing, the way you wear your clothes, right? So clothingની વાત છે. તો સૌથી પહેલાં વાત કરીએ હાઇટ. હાઇટ તો સૌથી પહેલો વર્ડ જે આપણા માઇન્ડમાં આવે દેટ કમ્સ ટોલ ઓર શોર્ટ. વેધર ધ પર્સન કેન બી ટોલ, જેની હાઇટ વધારે છે દેટ પર્સન ઇઝ ટોલ, અને જેની હાઇટ ઓછી છે ત્યાં તમે યુઝ કરશો શોર્ટ. પણ એ સિવાય પણ ઘણા એડજેક્ટિવ્સ છે જે યુઝ થઈ શકે છે. સો દે આર ટાઇની, રાઈટ? જ્યારે કોઈ શોર્ટ પર્સન છે, બહુ જ નીચું છે પણ વેરી શોર્ટ, when the person is very short, ઘણો નીચો છે, at that time you can use the adjective tiny. Then pint sized. Now this word is a slang, informal word છે. તમે કોઈ જગ્યાએ ફોર્મલ ડિસ્ક્રિપ્શન આપતા હો in any of the formal places, if you want to describe any person, then you should not use this term. Pint sized ત્યાં યુઝ નથી કરવાનું. But yes, in informal way you can use this term pint sized or pocket sized, right? તો જે બહુ જ નાનકડું, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઠીંગણું, right? For that you can use pint sized. Then of medium height. Okay, so now here many of the students will make mistakes. મેં ઘણા જ લોકોને સાંભળ્યા છે એવું બોલતા કે I am a medium person. Now what is this? A medium person એટલે શું? Right? It is not clear that whether you are talking about the height or body or what. Okay, so what you need to speak is I am a person of medium height. Right? So tall, short, tiny, pint-sized or of medium height. I am a person of medium height. Now, next let's talk about body. So body is basically all about the appearance of your physique or figure. Physique can be used for both males and female. આ એક મિસ્ટેક, કોમન મિસ્ટેક જે સ્ટુડન્ટ્સ કરે છે. Physique can be used for both male and female, but figure cannot be used for male because it refers to the body of women. So figure can be used only for women.
સો ફિઝિક ઓર ફિગર બોડીની વાત કરીએ તો બોડીમાં સૌથી પહેલાં જે એડજેક્ટિવ લેવું છે એ છે, તમે આજે પિક્ચરમાં જોઈ શકો છો એ પ્રમાણે, વીક ઓર ફીબલ ઓર ફ્રેલ. નાઉ વી નો વીક, રાઈટ? યુ ઓલ નો ધીસ વર્ડ વીક. વીક વર્ડ આપણને બધાને ખબર છે કે વીક એટલે જે બહુ જ કમજોર છે, રાઈટ? ધ વન હુ ડઝન્ટ હેવ સ્ટ્રેન્થ. ઓકે, દેટ ઇઝ વીક. બટ ધ સેમ વર્ડ વીક માટે ફીબલ કે ફ્રેલ પણ યુઝ કરી શકાય, એ તમારે યાદ રાખવાનું છે. બિકોઝ ઓલ ધ ટાઈમ્સ ઇફ યુ વિલ રિપીટ ધ સેમ એડજેક્ટિવ્સ, then your speech will not be so decorative or it will not sound good. તો ઘણીવાર જુદા જુદા વોકેબ્યુલરીને જુદા જુદા, આ બધા પણ સિમ્પલ વર્ડ્સ છે, રાઈટ? ફ્રેલ, માય ગ્રેન્ડફાધર હેઝ અ ફ્રેલ ફિઝિક. ફ્રેલ એટલે વીક ફિઝિક છે એમનું. ઓકે, ઓર ફીબલ, દેટ ઇઝ અગેન ધ સેમ મિનિંગ. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ, લુક એટ ધીસ પર્સન. કેવું ફિઝિક લાગે છે આનું? વેલ બિલ્ટ, રાઈટ? he has a well built physique, કારણ કે મસ્ત બોડી બિલ્ડિંગ છે, is having good strength and his having nice biceps છે એના. તો well built ના બદલે we can also use the word buff. One word can be buff, or we can use in simple language muscular, right? Okay, હું તમને અત્યારે ચલો એક I have one question in my mind that if I tell you કે આપણી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, બોલિવૂડના એક્ટર્સ છે, રાઈટ? એન્ડ ઇફ આઈ ટેલ યુ that you need to name one actor who is having a very muscular physique, તો સૌથી પહેલું નામ કયું માઇન્ડમાં આવે છે? ફટાફટથી કમેન્ટ્સમાં લખો. ચલો જોઈએ. I am giving you 2 minutes to write down the name of one actor or actress, but generally buff, muscular word refers to the male physique. તો ફટાફટથી એવો એક એક્ટર તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે કે જેના માટે આપણે વર્ડ યુઝ કરી શકીએ મસ્ક્યુલર. ઓકે, સો મૂવિંગ ફોરવર્ડ, next we can talk about the fatness of the body. Fatness. See, we have many of the adjectives we can use for fat, being fat. આપણને એક જ એડજેક્ટિવ આપણે યુઝ કરીએ છીએ કે ફેટ, રાઈટ? બટ ધ પર્સન, ઇફ ધ પર્સન ઇઝ નોટ ટુ ફેટ, એટલા બધા ફેટ નથી, એટલા બધા જાડા નથી, તો આપણે કયો વર્ડ યુઝ કરી શકીએ? સો દેટ ઇઝ સ્ટોકી, right? If the person is not too fat, then we can use the word stocky. She is quite stocky person, or she is a stocky person, right? You can look into this picture also. અહીંયા જે લેડી છે, she is stocky. Then we do have one more adjective, that is stout, and the stout is being fat only, right? આપણને આ પિક્ચરમાં દેખાઈ રહ્યું છે, very stout animal, right? Then fat, and then finally in the last picture we can see a girl who is, આપણે જો if we try to describe this girl in Gujarati, તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે ગોળ મટોળ, રાઈટ? હવે સેમ વર્ડ જ્યારે તમારે ઇંગ્લિશમાં યુઝ કરવો છે ને, then you will use fat only, but don't do that. We do have one word for ગોળ મટોળ in English also, and that is plump. Okay, moving forward, let's talk about the next adjective which can be used for physique is slim. Slim is patulu. The one who is slim is it is used in a positive sense, right? Positively, જ્યારે તમારે કોઈને એમ કહેવું હોય કે wow, you are very slim, right? Or you have a slim figure, you have a slim physique. So that is used in a positive sense. Thin is again too slim. વધારે, very slim, so that is thin. Or skinny. Now the skinny word is generally used in a negative sense. Negative sense means જ્યારે તમે બહુ જ વધારે પાતળા પર્સનની વાત કરતા હો, રાઈટ? કે એ તો બહુ જ વધારે પાતળી છે, રાઈટ? સો એટ દેટ ટાઈમ તમે એ જે વધારે પડતા પાતળા માટે સ્લીમ વર્ડ યુઝ કરો, એના બદલે બેટર ઓપ્શન ઇઝ ટુ યુઝ સ્કીની, રાઈટ? વી ડુ હેવ વન મોર વર્ડ, દેટ ઇઝ સ્લેન્ડર. ઓકે, સો સ્કીની કેન બી યુઝડ હિયર, or else we can use lanky. But now this lanky is also having quite different meaning.
That lanky can be used for those people, that person who is tall and thin, right? જે ઊંચું છે અને પાતળું છે અને સ્કીની છે, તો એના માટે એક સ્લેંગ યુઝ થાય છે, એક વર્ડ યુઝ થાય છે, દેટ ઇઝ lanky. Okay. Now, let's talk about face. તો આપણે વાત કરી પહેલાં બોડીની ફિઝિકની વાત કરી, હાઇટની વાત કરી, રાઈટ? નાઉ વેનએવર ઇટ ઇઝ અબાઉટ ધ અપિયરન્સ, વેનએવર યુ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ ધ પર્સન ઇન ટર્મ્સ ઓફ અપિયરન્સ, દેન ફેસ ઓલ્સો વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ બોડી, ઓફ અપિયરન્સ, રાઈટ? કેમ? કારણ કે તમે કોઈ પણને જોઈને પહેલાં ફેસની વાત કરો છો કે હા પેલો માણસ કે જેનું મોઢું ગોળ છે, રાઈટ? તો અહીંયા તમે જુઓ, વી આર હેવિંગ ડિફરન્ટ શેપ્સ ઓફ ફેસ, right? First picture it is long face, then round face, then oval shape છે, okay, then square face. હવે જ્યારે when your jaws are too broad, right, તો એ ટાઈમે એ square face ગણાય, or heart shaped face or diamond shaped face. Okay, so we are having different shapes of face. તો એ shape પ્રમાણે પણ adjectives use થાય છે. We can say that she has round face or he has an oval face, right? So this is how we can describe them. Then we can talk about the skin on the face, right? Overall face ના જ descriptionમાં એના સ્કિનની વાત કરવી હોય કે for example this person has wrinkled face. Now what is this wrinkled? Please remember students, W is silent here. use નથી કરવાનો, it's wrinkled. So wrinkled face is having so many wrinkles on the face. Face પર ઘણી કરચલીઓ હોય, generally old aged people માટે use થાય wrinkled face. My grandma has a wrinkled face. Okay, or another picture you can see freckled. Now what is this freckled? Freckled એટલે તમારા face પર જ્યારે બહુ બધા જે dots છે, as you can see in this picture. So એ જે dots છે બ્રાઉન કલરના, એના માટે તમે યુઝ કરી શકો છો freckled face. She has freckled face. Then you can use sun-tanned. Now what is this sun-tanned? When because of the sun, મતલબ સૂરજની લાઇટના કારણે, સૂરજની વધારે પડતી ગરમીના કારણે જેનો ફેસ પેલ થઈ જાય છે, ટેન પડી જાય છે, so that at that time you can use the term sun-tanned face, right? It is not originally blackish or dark skin tone, it is sun-tanned skin, sun-tanned face. Or else we can use pale. Now when do we use this adjective pale? તો જ્યારે ફિક્કો પડી ગયેલા ચહેરાની વાત હોય, right? Let's take an example of a person who is having a very low rate of hemoglobin, right? તો હિમોગ્લોબિન ઓછું છે તો ફેસ કેવો છે? એકદમ pale. Or someone who has suffered from jaundice, તો that person can have pale face, right? So he has pale face or she has a pale face, or you look pale. Okay. Moving forward, skin tone. Complexionની વાત કરીએ, skin toneની વાત કરીએ. So here we can use fair skin tone, whitish or dark. Now the common mistake which is made here by students is if we look at any dark skinned person, then we will describe them by using black. Please don't make this mistake. Black should not be used, it should be dark only. Dark skinned person. Complexion means skin tone જે બી હોય, fair છે તો it is fair, she is fair. Whitish હોઈ શકે, whitish is in pure Gujarati it is ઘઉં વર્ણો, right? Wit is ઘઉં, so ઘઉં વર્ણો, ઘઉં જેવા શેડનો, brownish shade is whitish. And then dark skinned is complexion જ્યારે dark tone પર છે, so that is dark skinned. Please don't use black. Okay, then next let's talk about eyes. આંખોની વાત કરીએ. Very important thing to describe in any person. When you try to describe any person, at that time you will definitely talk about the eyes of that person. So
આઈઝમાં વી કેન ટોક અબાઉટ ધ શેપ ઓફ eye. For example, big eyes, she has big eyes. He has small eyes, round eyes, narrow, large, wide eyes. Even ઘણી વાર expressions માટે use થાય wide open eyes, right? Means કોઈને બહુ જ નવાઈ લાગી, then we can say that wide opened. Okay, તો big, small, round, narrow, large, wide. These all are the adjectives which are used to describe the shape of an eye. Then you can use the color of an eye. રાઈટ, જ્યાં આપણે ખરેખર આઈ બોલ્સની આઈરિસની વાત કરીએ છીએ, તો ઇટ કેન બી બ્લેક આઈઝ, ઇટ કેન બી ગ્રે આઈઝ, ઇટ કેન બી બ્લુ આઈઝ, ગ્રીન ઓર બ્રાઉન. દેટ કેન બી એની ઓફ ધી શેડ્સ. દેન મૂડ્સ પ્રમાણે આઈઝને ડિસ્ક્રાઇબ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, યુ કેન સે દેટ you have a very bright eyes, right? Or you have tearful eyes. Tearful eyes is આંસુથી ભરેલી આંખો, right? Bright eyes, when you are happy, તો એ જે inner happiness છે, that reflects in your eyes, અને ત્યારે તમારી આંખો ઓટોમેટિકલી બ્રાઇટ દેખાય છે. So bright eyes, happy eyes, sad eyes or smiling eyes, right? See, sometimes it happens that you just look at others' eyes, right? And just by looking at those eyes, you can say that that person is smiling. ભલે તમે એનો lower face જોયો પણ નથી, whether that person is smiling or not. But just looking at the upper part of the face, ખાલી આંખો જોઈને પણ you can say that that person is smiling, right? So that is smiling eyes. Then next is hair. અપિયરન્સની વાત આવે અને હેર ભૂલી જઈએ એવું બની શકે? No, not at all. So when it's about hair, so let's first talk about the length of hair. So when you don't have hair on your head, then you are called bald. B-A-L-D, it's bald. Then having short hair, or you can have long hair. Then the quality of hair can be straight, it can be curly, it can be wavy hair, just like waves, right? So wavy hair and spiky hair. Look at this boy who is having spiky hair. Now spiky hair can be used only for boys, right? Generally girls, women don't have spiky hair, because spiky hair એટલે જે ઊંચા જે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ એ પ્રમાણે એ જ હેરને સ્પાઇકી કહેવાય. સો વી કેન નોટ યુઝ ધ સેમ એડજેક્ટિવ ફોર એની ઓફ ધી હેર ઓફ એની ઓફ ધી ગર્લ. ઓકે, દેન ઇટ્સ અબાઉટ અટાયર. ક્લોથ્સની વાત આવે તો ઇટ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ ટોક અબાઉટ એની ઓફ ધી any person's appearance, because when you describe someone, then on the base of their clothing style you can describe them. So attire ની વાત આવે, clothing ની વાત આવે, તો we can have such adjectives જેમ કે casual, formal. Casual is, you know, તમે simple routineમાં જે કપડાં પહેરો છો, that is casual. Then formal is, you all know that whenever you go for any formal work, or if you are going to office, or if you are going for some meeting, then you will wear formal clothes. Then stylish. માની લો કે આજે તમે ડિનર પર જઈ રહ્યા છો, then you will definitely wear stylish clothes. Ordinary is સાધારણ, જે routine clothes છે, they are called ordinary clothes. Traditional, related to the traditions. તમે see, you can see in this picture also કે ટ્રેડિશનલ કપડાં પહેર્યા હોય, રાઈટ? તમે જે પણ ટ્રેડિશનને બિલોંગ કરતા હો, then if you are in those attire, then it is automatically conveyed કે ઓકે તમે આ ટ્રેડિશનના છો. સો ટ્રેડિશનલ વેર, ત્યારે એવું કહી શકાય કે she is in a traditional attire. Okay, and then smart attire. Smart is, you know, just looking at your attire, one can describe you being smart. So એ તમારા કપડા પર જ ડિપેન્ડ કરે છે કે તમે સ્માર્ટ વર્ડ યુઝ કરી શકો છો એ પર્સન માટે. દેન આ બધા જે અલગ અલગ ટાઈપ્સના કપડાં હતા, હવે વાત કરીએ કે એની ક્વોલિટી, વિચ કાઇન્ડ ઓફ
clothing you are having, you are wearing. So it can be scruffy. Now what is a scruffy? So we can say tattered, એકદમ જૂના થઈ ગયેલા ને એવા જે કપડાં છે. For that we can use scruffy clothes. Shabby. Shabby is again ganda. બહુ જ ગંદા કપડાં, so that is shabby clothes, right? Tidy. Tidy is very clean, clear, right? Neat clothing is tidy clothing, right? We can say that the tide name has been taken from this adjective only, tidy, right? Because tide is to clean the clothes only. So tidy. Then messy. Messy is again avyavasthit, right? The one which is not iron. જે એવા કપડાં કે જ્યાં ઇસ્ત્રી નથી થયેલી કે પછી અવ્યવસ્થિત છે. So we can use messy clothes. Then well tailored. Well tailored is perfectly fitting વાળા. That is well tailored or well stitched. You can use any of them. And worn out. Worn out clothes is પહેરીને જે કપડાં બહુ જ જૂના થઈ ગયા છે, રાઈટ? ધ વેરી ઓલ્ડ ક્લોથિંગ, અને જે ઝીણા થઈ ગયા છે, દેટ ઇઝ વોર્ન આઉટ ક્લોથ્સ. સો આટલા અપિયરન્સ વિશે તમે જુદા જુદા એડજેક્ટિવ્સ શીખ્યા, રાઈટ? નાઉ આઈ હોપ યુ કેન ડિસ્ક્રાઇબ એની પર્સન્સ ઇન ટર્મ્સ ઓફ હાઇટ, ઇન ટર્મ્સ ઓફ આઈઝ, સ્કિન ટોન ઓર દેર અટાયર. આ બધા જ પરથી નાઉ આઈ હોપ કે તમે જુદા જુદા એડજેક્ટિવ્સ યુઝ કરીને એમને ડિસ્ક્રાઇબ કરી શકશો. નાઉ વી કેન હેવ વન એક્ટિવિટી હિયર. એક એક્ટિવિટી કરી લઈએ. એન્ડ ઇન ધીસ એક્ટિવિટી વોટ વી નીડ ટુ ડુ? લેટ્સ રીડ ધ રૂલ્સ ફર્સ્ટ. સો you are describing a suspect to the police. Now you need to assume that you are describing a suspect to the police. એક suspect તમે કોઈકને જોયો છે કોઈ ક્રાઇમ કરતા, રાઈટ? એન્ડ વેન ધ પોલીસ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ ધ અપિયરન્સ ઓફ દેટ પર્સન, રાઈટ? તમે કોઈ આવી રીતે ક્રિમિનલ સિરિયલ્સને કંઈક જોતા હો તો તમે જોયું હશે, નોટિસ કર્યું હશે કે પોલીસ વિલ આસ્ક યુ અબાઉટ ધ અપિયરન્સ ઓફ દેટ પર્સન, એન્ડ એટ દેટ ટાઈમ you are supposed to describe that person in right terms only, because on the base of your description only that person, the police will catch the criminal. So you are describing a suspect to the police. You will be given a picture and a question. Looking at the picture, you will have to answer the question describing the suspect. તો અહીંયા હું તમને એ સસ્પેક્ટ તરીકે આપણે જે કેરેક્ટર લીધું છે એને પિક્ચર બતાવીશ, એન્ડ દેન યુ કેન આન્સર. જસ્ટ લુકિંગ એટ દેટ પર્સન યુ કેન આન્સર ધ ક્વેશ્ચન કે આ અપિયરન્સમાં આના માટે કયું એડજેક્ટિવ યુઝ થઈ શકે. You will be given 3 options also and choose the correct option. So let's begin this activity. Now look at this picture. I hope you all know this person. Please don't consider him to be suspect in real sense. આ છે the great Dara Singh, right? જો તમને દારા સિંઘથી યાદ ના આવે then I can remind you of હનુમાનજી ઇન રામાયણ. અત્યારે લોકડાઉનના પીરિયડમાં આપણે એ રામાયણ ફરીથી ઘણા ઘરોમાં જોવાઈ છે. સો દારા સિંઘની પિક્ચર અહીંયા છે. ઓન ધ બેઝ ઓફ ધીસ પિક્ચર ઓનલી યુ વિલ હેવ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. ધ બિલ્ડ ઓફ ધ સસ્પેક્ટ વોઝ, it is lanky, fat or well built. You have few seconds to answer this question. The build of this person is lanky, fat or well built. And the correct answer is well built. Right? This person is having a well built physique. Then the next question is the height of the suspect was tall, short or tiny. The height of the suspect is tall, short or tiny. As I say, tiny is too short. You have few seconds to answer. And the correct answer is tall. Right? Looking into this picture, you can say that this person, the suspect, is tall in height. Then, the complexion of the suspect was, the skin tone, skin color of the suspect was, yes, I can understand this picture is black and white, but as you have seen Dara Singh in reality,
then you can answer this question whether it's fair, whitish, or dark skin. And the correct answer is whitish, right? So this person has a whitish complexion or whitish skin tone. The next question is, the hair of the suspect was spiky, curly, or straight? And the correct answer is curly, right? So, I hope now you will be able to describe any person nicely in a nice manner in terms of appearance. So now let's talk about an age. If you want to describe someone in terms of age, तो केवी રીતે describe કરી શકાય? So if the person is young, right, is younger than 25 થી બી ઓછી એજના છે, then you can use the term young, right? He is a young person, she is a young girl, right? My brother is a young boy. Okay, હવે અહીંયા તમે છે ને degrees of comparison શીખેલા છો, younger and youngest, right? So you can use those degrees here, that my brother is younger than me, right? Younger than me is મારા કરતા નાનો છે. So young, younger, youngest. So young can be used. Then next is, if the person is in his teen ages. Teenager means 13 to 19. Teen. Okay. So 13 to 19 ની વચ્ચેનું કોઈ પણ person છે, then you can use an adjective teenager. Right? He is a teenager. She is a teenager. Okay. Then middle-aged. Middle-aged is when the person is in the middle of his life, right? For example, 30, 35, 40 around na je loko che, 45 even, right? They can be called middle-aged. You can say that my parents are middle-aged people. My parents are. My mother is a middle-aged woman. Okay. You can use in his or her 20s, 30s, 40s. Okay, so now when can you use this term, this phrase? In his or her 20s, 30s, 40s, આ તમે ક્યારે use કરી શકો? So when you want to say something about anyone, about his past or about his future, કે આવું કર્યું હતું, કરતા હતા, કે આવું કરશે. For example, if you want to say that in my 20s, I used to work really very hard. મારા 20s વખતે means between 20 and 30, I used to work really very hard. So that is past. If I want to plan something for my future, then also I can use this phrase. For example, in my 40s, I am planning to go for on a world tour. So in my 40s, I am planning to go on a world tour. So this is how this phrase can be used in his or her 20s, 30s or 40s. Then next is about old age. When the person is above 65, તો આપણે એમના માટે વર્ડ યુઝ કરી શકીએ elderly, right? He is elderly person. He is an elderly person in my family. Elderly is considered to be more than 65 years. Okay, or else you can use old-aged person, right? She is an old-aged person. He is an old-aged person. Okay, so this is all about age. Now let's talk about the personality of person. If you want to describe any person related to the personality, looking at his or her personality, then there are again some of the categories which you need to think of. તો કઈ કેટેગરીઝને જોઈને તમે એમને ડિસ્ક્રાઇબ કરી શકો? So intellectual ability, on the base of intellectual ability, you can describe the person. Then attitude towards life, attitude towards other people, quality, temperament, general demeanor. That's it. So let's first look into the adjectives which can be used for intellectual ability.
તો કોઈ પણ પર્સનની ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટીની વાત આવે દેન હાઉ યુ કેન ડિસ્ક્રાઇબ દેટ પર્સન. ઇફ ધ પર્સન ઇઝ ઇન્ટેલિજન્ટ, બહુ જ ઇન્ટેલિજન્ટ છે, બહુ જ હોશિયાર છે, રાઈટ, દેન વિચ એડજેક્ટિવ્સ કેન બી યુઝડ? દેન યુ હેવ મેની ઓપ્શન્સ હિયર. યુ કેન યુઝ ઇન્ટેલિજન્ટ, he is an intelligent person, he is a bright person, clever, brilliant, he is a brilliant person, sharp or quick-witted. So all these adjectives can be used for that person who is intelligent. Right? જે બહુ જ બુદ્ધિવાળું છે એના માટે આ બધા જ adjectives use થઈ શકે છે. The second one is smart or sharp-witted. Now the person is intelligent, yes, but if smartness is not seen in that person, then you cannot say that this person is a smart. એટલે આપણે સ્માર્ટને ને ઇન્ટેલિજન્ટને સિનોનિમ ના ગણી શકીએ. કેમ ના ગણી શકીએ? બિકોઝ ઇન્ટેલિજન્ટ એટલે હા બુદ્ધિ છે, પણ એ બુદ્ધિ બતાવવાની કળા આવડત હોય ત્યારે એ સ્માર્ટ પર્સન છે, રાઈટ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી સ્માર્ટ, right, not only intelligent. So smart is one who can express his intelligence. Okay, next is shrewd or acute or clever. Chalak person, clever person, right. Then able, skillful or skilled, the one who is able to do something, who is having skills, રાઈટ, જે સ્કિલફુલ છે, જેનામાં ઘણી સ્કિલ છે, આવડત છે. ફોર ધોઝ પીપલ વી કેન યુઝ એબલ, સ્કિલફુલ ઓર સ્કિલ્ડ. દેન ગિફ્ટેડ, ટેલેન્ટેડ ઓર accomplished means the one who is expert in something or who is having talent. કોઈક વસ્તુમાં બહુ જ ટેલેન્ટ છે, ટેલેન્ટેડ છે, રાઈટ, તો આપણે એના માટે વર્ડ્સ યુઝ કરી શકીએ દેટ ઇઝ અ ગિફ્ટેડ પર્સન ઓર she is a very talented person or she is an accomplished person. Okay, then next is foolish, stupid, silly, idiotic. Now again, all of these are almost similar to each other. Foolish, murkh manas, the one who is not having intelligence, who is not, who doesn't know how to behave, right? So for those people we can use foolish or stupid or silly person or idiotic. In the same way, we can use half-witted, witless or brainless. The one who is having sickness, mental sickness, એવું કહી શકીએ કે એમનામાં એટલી બુદ્ધિ જ નથી, રાઈટ, તો આપણે એના માટે half-witted વર્ડ યુઝ કરી શકીએ છીએ, રાઈટ. સો દેટ પર્સન ઇઝ half-witted, witless or brainless. So this is all about, okay, one more is simple, straightforward. The one who is having very simple intellectual ability, right, who is not too smart, who is not foolish, right, જે ના તો બહુ સ્માર્ટ છે, જે ના તો બહુ foolish છે, તો we can use that as a simple person or straightforward, right. So હવે વાત કરીએ attitude towards life. The person has every person is having certain attitude to look towards a life. લાઈફની સામે જોવા માટેનો એટીટ્યૂડ મીન્સ જિંદગીની સામે જોવા માટે એમની જોડે અલગ ટાઈપના એટીટ્યૂડ્સ હોઈ શકે છે. સો એટ ધ બેઝ ઓફ દેટ કેરેક્ટરિસ્ટિક ઓનલી, દેટ એટીટ્યૂડ ટુવર્ડ્સ લાઈફ, લેટ્સ હેવ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એડજેક્ટિવ્સ હિયર. જેમ કે ઓપ્ટિમિસ્ટિક પર્સન. Now, who is this optimistic person? The one who is always positive, who is always hopeful. Means કોઈ પણ સિચ્યુએશન છે, in any of the situation, that person will be always positive, will always think positively. Right? એવું જ વિચારશે કે ના સારું જ થશે. So such person can be described as being optimistic person. Right? We can say that she is very optimistic. Right? And that is very positive term, positive adjective which can be used for anyone. Okay, so optimistic ના માટે આપણે પોઝિટિવ પણ યુઝ કરી શકીએ, હોપફુલ પણ યુઝ કરી શકીએ. દેન એનું જ ઓપોઝિટ છે પેસિમિસ્ટિક પર્સન. સો હુ ઇઝ પેસિમિસ્ટિક પર્સન?
the one who always thinks negatively, who always become gloomy. Gloomy is, always thinking negatively in all the situations. ગમે તે થયું, હારી ગયા, નિરાશ થઈ ગયા. Now I won't be able to do this. So such an attitude can be called, the person who is having such an attitude can be called pessimistic person, or we can use gloomy person, right? Or we can use negative person or downbeat. Then next is relaxed. Relaxed person can be called calm person or placid. Means the one who doesn't bother about anything much. જેને બહુ વધારે પડતી ચિંતાઓ નથી હોતી, રાઈટ, ઇઝ હેવિંગ વેરી રિલેક્સ્ડ પર્સનાલિટી. સો વી કેન યુઝ ધીસ ટર્મ કે જે બહુ એકદમ આરામથી શાંતિપ્રિય માણસ છે. ઓકે, સો દેટ પર્સન ઇઝ કોલ્ડ રિલેક્સ્ડ પર્સન, ઓર વી કેન યુઝ calm person, or we can use placid person. Next is tensed, anxious, worried, or nervous. The one who is tensed, who always takes tension, who always looks tensed, જે હંમેશા ટેન્શનમાં જ દેખાય, આપણે એને જોઈને એમ થઈ જાય કે આપણને પણ ટેન્શન વધી જશે, right? So such person can be called tensed person or anxious. Anxious એટલે પણ જે હંમેશા ચિંતામાં રહે છે. Worried, again the synonym. Nervous, the one who is feeling very nervous to act on something is nervous. Next is sensible, practical, or realistic. Now sensible person will always use their wit, right? They will always behave sensibly, बुद्धिથી काम करे, that is sensible, and they are always practical. So basically I don't say that sensible and practical are synonyms, but yes, the one who is sensible is always practical person, right? કારણ કે practically જ કામ કરે છે. And that person is realistic person because he lives in reality. He doesn't think about imaginary world. He is not living in any fancy world, but being sensible, being practical, he is realistic person. The next is down to earth and responsible person. So the one who is open to everything, ready to ready for everything, that person can be called down to earth person and is having very positive personality, right? આપણે એવું કહીએ છીએ કે she is a down to earth person, right? Means she is always ready to help others and she is open to all. Okay, so that is down to earth personality or responsible personality. Then impractical, unrealistic, unfeasible, or inappropriate. The one who doesn't use their senses, means the one who is not a sensible person, doesn't think sensibly, then they become impractical. એ બધી જ સિચ્યુએશનમાં impractically જ વિચારશે, right? So that is being impractical or unrealistic because they don't live in reality. It is unfeasible or inappropriate. Then sensitive, thoughtful, or tactful. Now the one who is sensitive can be called emotional person, right? बहुत sensitive માણસ હોય ને, દરેક નાની નાની વાતમાં that person will be thoughtful, બહુ જ વિચારવા લાગે. સો આવા સેન્સિટિવ પર્સનને ઇમોશનલ પર્સન માટે આપણે જે એડજેક્ટિવ્સ યુઝ કરી શકીએ એ હોઈ શકે સેન્સિટિવ, thoughtful, or tactful. And then next is workaholic. Very important and a very frequently used adjective. The one who always loves to do something, to do some work, right? એવો માણસ કે જે હંમેશા કંઈક ને કંઈક કામ કર્યા કરે છે. And the one who doesn't like to sit idly. So that person is called workaholic. કેમ? કારણ કે એને વર્ક કામનું એને એક નશો છે. And that is why we can use the term workaholic person. So now let's talk about attitude towards other people. Every person is having their different attitudes for other people. So જે attitude એમનો બીજા લોકો માટેનો છે એ attitudeના બેઝ પર
એમના કેરેક્ટરિસ્ટિક્સને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. સો વિચ આર ધી ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ, વિચ આર ધી એડજેક્ટિવ્સ વી કેન યુઝ ફોર those people who are having different various attitude towards people. So let's understand all the adjectives. So the first one is sociable or gregarious. Now what is this sociable? Being sociable is, the person who always likes to stay among other people, who is very good at keeping relations with other, રાઈટ. આપણે જેને કહીએ છીએ કે બહુ જ સામાજિક માણસ છે, બધામાં ભળે છે. સો દેટ પર્સન ઇઝ કોલ્ડ સોશિયેબલ, ઓર વી કેન યુઝ ધ વર્ડ ગ્રેગેરિયસ ફોર ધ સેમ પર્સન. Then next is quarrelsome or argumentative. Quarrelsome person is one who always, fights with others or involve themselves into quarrels, right? ઝઘડાળુ લોકો જેને આપણે કહીએ છીએ, that is quarrelsome or argumentative. Argumentative is one who always does arguments with other, right? બધી જ નાની નાની વાતમાં પણ આર્ગ્યુમેન્ટ્સમાં ઉતરી જાય. That person can be called argumentative. So quarrelsome or argumentative. Then next is easygoing, even-tempered or relaxed person. એટીટ્યૂડ ટુવર્ડ્સ અધર પીપલમાં પણ આ એટીટ્યૂડ બહુ જરૂરી છે. ધ વન હુ ઇઝ વેરી ઇઝી ગોઈંગ પર્સન. ઇઝી ગોઈંગ પર્સન એટલે એને સામેવાળાની જોડે વાતચીત કરતી વખતે હી ડઝન્ટ ટેક એનીથિંગ ઓન માઇન્ડ, રાઈટ. ઘણા લોકો આપણે સોસાયટીમાં આપણે એવા લોકોને જોઈએ છીએ કે ઓલવેઝ બીજાની જોડે વાંધા વચકા કરવા હોય કે ના ગમે, તમે આવું બોલ્યા, તમે આમ કર્યું. નો. If the person is easygoing person, that person will never take any damn thing on mind and they'll take everything lightly. Okay, fine, it's okay. He's easygoing person, right? So easygoing માટે આપણે relaxed word પણ use કરી શકીએ છીએ. So easygoing and relaxed or even-tempered person. Then next is polite, well-mannered or courteous. Polite, well-mannered means the one who is always behaving nicely, who is being polite with others, right? While talking to some other person, that person will be very polite, right? Very well-mannered. એટલી સરસ રીતે વાત કરે, courtesy રાખે કોઈ પણ વસ્તુમાં. So that person is called polite person or well-mannered or courteous. Then next is એનું જ opposite, impolite or rude, ill-mannered or discourteous. So the one who is behaving very badly is being rude to others, right? ગમે ત્યારે ગમે તેની જોડે ખરાબ રીતે વાત કરનાર વ્યક્તિ. So we can call that person rude person or impolite, ill-mannered or discourteous person. Then next is firm. Firm is whatever is spoken by that person, he will keep his words. That is firm. That is being firm, right? એને જે કીધું એ કરશે. So firm. Next is honest. પ્રામાણિક માણસ છે, બહુ જ honest છે, right? My best friend is an honest person. બહુ જ પ્રામાણિક માણસ છે. And the one who is honest will always be trustworthy. મીન્સ વિશ્વાસુ. હું એવું નથી કહેતી કે ઓનેસ્ટ ને ટ્રસ્ટવર્ધી એક જ વર્ડ છે, બટ યસ, ઇફ ધ પર્સન ઇઝ ઓનેસ્ટ, જે પ્રામાણિક માણસ છે એના પર તમે વિશ્વાસ કરી જ શકો છો. એન્ડ દેટ ઇઝ વાય ધ વન હુ ઇઝ ઓનેસ્ટ ઇઝ ઓલવેઝ ટ્રસ્ટવર્ધી એન્ડ ઇઝ ઓલવેઝ રિલાયેબલ. મીન્સ જે પ્રામાણિક છે, જે ઓનેસ્ટ છે, એ પછી જે પણ બોલે છે એના પર આપણે રિલાય કરી શકીએ છીએ. વી કેન રિલાય ઓન ધ વર્ડ સ્પોકન બાય દેટ પર્સન હુ ઇઝ વેરી ઓનેસ્ટ પર્સન. સો honest, trustworthy and reliable. Then next is dishonest or unreliable. The one who is not honest, અપ્રામાણિક માણસ છે, ગમે ત્યારે ગમે તેની સામે ખોટું બોલી શકે છે, અપ્રામાણિકતા દર્શાવી શકે છે, that person is dishonest or unreliable. If the person is dishonest, then obviously we are not going to rely on that person, on the words spoken by that person. તો ultimately એ unreliable બની જાય છે. Next is sincere, heartfelt, right? જેમ કે આપણે યુઝ કરીએ છીએ કે my sincere thanks to you,
રાઈટ, બહુ જ સિન્સિયર થેન્ક્સ. તો એ જે સિન્સિયર છે દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ હાર્ટફેલ્ટ. ઇઝ અ વેરી સિન્સિયર પર્સન, હાર્ટફેલ્ટ પર્સન. ઇનસિન્સિયર, sincereનું opposite, insincere, so that person can be called hollow also, hollow person, right? Hollow, not hollow, hollow. Jealous and envious. Now what is this jealous and envious? So I can say that jealous is someone who is fearing someone, that someone will take what you have. તમારી પાસે જે છે એ લઈ લેશે એવી ફિલિંગ હોય ત્યારે તમે જેલસ છો, right? At that time you are called jealous person. But envious is, you are desiring what others do have. બીજા જોડે છે એ તમારે લેવાની ઈચ્છા છે, એવું જ તમારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. So you are not jealous of that person, but you are thinking that, oh, he has a big house, then I should also have. I will also try to have a big house. So this is how I am being envious. But jealous is, if he has a big house, I want his big house. મને એનું જ ઘર જોઈએ છે. That is not done. So we can say that jealous is a very negative adjective. If you are jealous, don't be. You can be envious, that is okay, because being envious you will be able to stand in this world and you will be able to enter the competitive world. જો તમે બીજાથી envious થશો તો જ કોમ્પિટિશનમાં ઉતરશો. But please never get jealous of others. So I hope the difference between jealous and envious is clear. Next is loyal. To be loyal to others is વફાદાર બનવું, right? Whatever promises you are giving, you will keep those words. તમે હંમેશા એ promises પૂરા કરશો, right? And you will never cheat with that person. So that is what being loyal person. જેમ આપણે dog માટે use કરીએ છીએ કે that dog is a loyal animal. Okay. The next is friendly. Now friendly is the one who is always behaving in a friendly manner with others. That person can be called friendly. હંમેશા સ્માઇલિંગ ફેસ છે, હંમેશા સરસ રીતે વાતો કરે છે. Even if someone is meeting that person for the first time, the person cannot feel awkward. રાઈટ, કેમ? કારણ કે એનો નેચર જ ફ્રેન્ડલી છે, તો એ પર્સન 1-2 જ મિનિટમાં એની જોડે ભળી જાય છે. સો ધીસ ઇઝ હાઉ દેટ પર્સન કેન બી કોલ્ડ ફ્રેન્ડલી. મૂવિંગ ફોરવર્ડ, નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ ક્વોલિટીઝ ઓફ પર્સન. માણસની ક્વોલિટી પરથી કયા કયા એડજેક્ટિવ્સ યુઝ થઈ શકે? સો સૌથી પહેલાં કેરફુલ, વોચફુલ ઓર હીડફુલ. કેરફુલ, યુ નીડ ટુ બી કેરફુલ. ધ વન હુ ઓલવેઝ ટેક્સ કેર ઓફ એવરીથિંગ, રાઈટ? પોતાની દરેક વસ્તુને સાચવીને રાખે છે, પોતાના માણસોની કાળજી કરે છે. આવા માણસના માટે આપણે વર્ડ યુઝ કરીએ છીએ કેરફુલ ઓર વોચફુલ. વોચફુલ એટલે હંમેશા નજર રાખે છે કે કોઈને તકલીફ નથી પડીને, સો ઇટ ઇઝ વોચફુલ. ઓર યુ કેન સે હીડફુલ. હી ઇઝ હીડફુલ ઓફ હિઝ ઓન ઇન્ટ્યુશન્સ, મીન્સ એને એના પોતાના ઇન્ટ્યુશન્સ માટે પણ એ હંમેશા કેર કરે છે, વિચારે છે. સો દેટ ઇઝ બિંગ કેરફુલ, વોચફુલ ઓર હીડફુલ. નેક્સ્ટ ઇઝ એનું જ ઓપોઝિટ કેરલેસ, ઇનઅટેન્ટિવ ઓર નેગ્લિજન્ટ. કેરલેસ કે જે કંઈ જ કાળજી નથી કરતું, ઇઝ being careless, careless about one's own stuffs, or careless about one's own family members, careless about one's own health. બધી જ વસ્તુઓ માટે કેરલેસ છે, કોઈ જ કાળજી નહીં, રાઈટ? સો દેટ ઇઝ બિંગ ઇનઅટેન્ટિવ ઓલ્સો, બિકોઝ ક્યાંય અટેન્શન નથી આપતું. સો દેટ ઇઝ ઇનઅટેન્ટિવ ઓર નેગ્લિજન્ટ. નેગ્લિજન્ટ એટલે પણ એને ધ્યાનમાં ના લેવું, દેટ ઇઝ બિંગ નેગ્લિજન્ટ. હાર્ડ વર્કિંગ or diligent. Hardworking or diligent means the one who is always, who works very hard, right? For example, કોઈ કંપનીમાં કોઈ એમ્પ્લોય છે who is being very hardworking person, right? So we can use this term also, diligent, that this person, Mr. Sharma, is diligent employee, right? એ અમારી કંપનીના બહુ જ diligent employee છે. So hardworking or diligent. Lazy, idle or slothful. સો લેઝી માટે જ આઇડલ કે સ્લોથફુલ વર્ડ વપરાય છે. લેઝી એટલે આળસુ. ધ વન હુ ડઝન્ટ લાઇક ટુ વર્ક હાર્ડ, ધ વન હુ લાઇક્સ ટુ સિટ આઇડલી, નવરાશથી બેસ્યા રહેવું ગમે છે, રાઈટ? સો દેટ પર્સન કેન બી કોલ્ડ લેઝી
idle or slothful. Then cheerful or pleasant. Now the one who always keeps smile on face, જેને મળીને તમને પણ એ ફિલિંગ આવે કે યસ this person, I should meet this person again and again. કેમ? કારણ કે that person is a cheerful person. Cheerful person is having pleasant personality. હંમેશા સ્માઇલ હોય ફેસ પર અને બીજાને પણ હસાવતા રહે. So cheerful is one who always keeps who always likes to stays happy. So that is what being cheerful or pleasant. Next is unpleasant or annoying. એની જગ્યાએ એની જ ઓપોઝિટમાં કોઈ પર્સનાલિટી એવી હોઈ શકે, ધ વન હુ ઇઝ ઓલવેઝ બિંગ cheerless or unpleasant, right? ગમે તેટલી સારી વાત પણ કેમ ના થતી હોય, they will never smile. Smile is બહુ જ આમ સામાન્ય વસ્તુ છે. યુ કેન ઇઝીલી સ્માઇલ, યુ કેન ઇઝીલી કીપ સ્માઇલ ઓન યોર ફેસ. અને તો પણ ઘણા લોકોને જાણે બહુ જ મોંઘી વાત હોય ને, મોંઘી વસ્તુ હોય, એવી રીતે દે વિલ નોટ પ્રિફર ટુ કીપ સ્માઇલ ઓન ધેર ફેસીસ, એન્ડ દેટ ઇઝ વાય સચ પર્સનાલિટીઝ કેન બી કોલ્ડ અનપ્લેઝન્ટ પર્સનાલિટી, રાઈટ? સો અનપ્લેઝન્ટ એન્ડ દેટ બિકમ્સ annoying. Annoying is આપણને ચીડ ચડે એવી પર્સનાલિટી. સો દેટ ઇઝ annoying. Broad-minded, open-minded or tolerant. The one is always open-minded. Open-minded means બધું જ એક્સેપ્ટ કરવા રેડી હોય, બ્રોડલી વિચારતું હોય. દેટ ઇઝ broad-minded, right? બ્રોડલી વિચારે છે. એન્ડ ધ પર્સન હુ ઇઝ broad-minded will always be tolerant to others. કારણ કે broad-minded છે તો broad-mindedly એ બધું જ એક્સેપ્ટ કરવા રેડી છે અને બધું જ જ્યારે સ્વીકારી શકે છે ત્યારે એ બધું સહન પણ કરી શકે છે. એન્ડ દેટ ઇઝ વાય ફોર broad-minded we can use tolerant word also. The one who is tolerant to others. Then narrow-minded, short-sighted or hidebound. Opposite of being broad-minded is narrow-minded. બહુ જ સંકુચિત વિચારસરણી ધરાવતી વ્યક્તિ હોય તો એના માટે આપણે એડજેક્ટિવ યુઝ કરીએ છીએ narrow-minded. The one who cannot openly accept everything, who is having a very narrow mind thinking, કે બહુ જ નાની મોટી વાત હોય કે નાની વાત બહુ જ સંકુચિતતા સાથે એ વસ્તુ વિચારે. અને એટલે જ આપણે એક ટર્મ યુઝ કર્યું હાઇડ બાઉન્ડ. એણે પોતાની જાતને સંતાડી રાખ્યું છે એ બાઉન્ડમાં, એ બાઉન્ડ્રીની વચ્ચે, રાઈટ? દેટ ઇઝ વાય ઇટ ઇઝ બિંગ હાઇડ બાઉન્ડ ઓર નેરો માઇન્ડેડ. આગળ જોઈશું રીચ, વેલ્ધી, પ્રોસ્પરસ, deep-pocketed. Okay. Now, you already know an adjective reach. તમે બધા જ યુઝ કરો છો રીચ એડજેક્ટિવ, તો કેટલું કોમન છે ને, રાઈટ? માય નેબર ઇઝ રીચ, ઇઝ અ રીચ મેન, રાઈટ? મારા નેબર રીચ મેન છે, રીચ પર્સન છે. ઓકે, પણ એની જ જગ્યાએ જો આપણે ક્યારેક વેલ્ધી યુઝ કરીએ તો ઘણા રીચ છે, બહુ જ પૈસાદાર છે, તો વી કેન યુઝ વેલ્ધી, રાઈટ? ઇઝ અ પ્રોસ્પરસ પર્સન. કેટલું સરસ લાગે ને ક્યારેક અલગ અલગ એડજેક્ટિવ્સ યુઝ કરીએ તો. સો રીચ, વેલ્ધી, પ્રોસ્પરસ ઓર વી કેન સે ડીપ પોકેટેડ. આ જે ડીપ પોકેટેડ છે ને દેટ ઇઝ અગેન ઇનફોર્મલ, રાઈટ? એ ફોર્મલી યુઝ ના કરવું જોઈએ, પણ ઇનફોર્મલ તમારે તમારા ફ્રેન્ડ જોડે વાત કરવી છે તો તમે તમારા ફ્રેન્ડને કહી શકો છો, ઓ યુ આર અ ડીપ પોકેટેડ પર્સન, મીન્સ તારી જોડે તો ઘણા પૈસા છે, રાઈટ? યુ ગીવ મી ટ્રીટ પ્લીઝ, તું આજે મને ટ્રીટ આપી દે. ઓકે, સો ડીપ પોકેટેડ કેન બી યુઝડ ઇનફોર્મલી. ઓકે, નેક્સ્ટ ઇઝ પુઅર. રીચ નો ઓપોઝિટ પુઅર. અગેન પુઅર કેટલો કોમન વર્ડ છે, આપણને બધાને ખબર છે કે ધીસ પર્સન, માય મેડ ઇઝ પુઅર પર્સન, માય સર્વન્ટ ઇઝ અ પુઅર પર્સન, રાઈટ? પણ એની જોડે જોડે વી કેન યુઝ પોવર્ટી સ્ટ્રાઇકન, રાઈટ? તો પોવર્ટી સ્ટ્રાઇકન યુઝ કરી શકીએ, અથવા તો ઇમ્પોવરિસ્ડ, રાઈટ? એ એરિયા માટે પણ વપરાય છે. ધીસ ઇઝ એન ઇમ્પોવરિસ્ડ એરિયા, રાઈટ? કે જ્યાં ગરીબાઈ બહુ જ છે, રાઈટ? શી ઇઝ એન ઇમ્પોવરિસ્ડ પર્સન, જે દિન પ્રતિદિન ગરીબ થઈ રહ્યું છે, દેટ ઇઝ ઇમ્પોવરિસ્ડ, રાઈટ? ઓકે, સો નાઉ નેક્સ્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓર સેલ્ફ રિલાયન્ટ. If you are dependent on yourself, then you are being independent, right? The one who is reliant on self. પોતાના પર રિલાય કરે છે, પોતાના પર જ ભરોસો કરે છે, ભરોસો નહીં પણ પોતાની જાતે જ પોતાની લાઈફ બનાવે છે, દેટ પર્સન કેન બી કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, સો
નેક્સ્ટ ઇઝ ડિપેન્ડન્ટ. એનું જ ઓપોઝિટ છે ડિપેન્ડન્ટ, કે જે બીજા પર ડિપેન્ડ કરે છે, રાઈટ. ધ વન હુ ઓલવેઝ રિલાય ઓન અધર્સ. ખાલી પાણીનો ગ્લાસ પીવો છે તો પણ ડિપેન્ડન્ટ છે, મને પાણી આપ. નો, પ્લીઝ ટ્રાય ટુ બી ઇન્ડિપેન્ડન્ટ. ઓકે, ડિસિઝન મેકિંગની વાત આવે, દેન ઓલ્સો વન હુ કેન ટેક ડિસિઝન્સ બાય themselves કેન બી કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ. પણ ઘણા એવા છે કે દે આર નોટ હેવિંગ ગુડ ક્વોલિટી ઓફ ટેકિંગ ડિસિઝન્સ, રાઈટ. તો ત્યાં આપણે યુઝ કરી શકીએ પુઅર ડિસિઝન મેકિંગ એબિલિટી, રાઈટ. they have poor decision making ability, means એમનામાં ડિસિઝન લેવાની એબિલિટી સારી નથી. they can't take decision for their own life. next is active. active means one who is always actively doing everything. હંમેશા સક્રિય માણસ છે, કંઈક ને કંઈક કરતો રહે છે, તો we can use an adjective active. he is a very active person, right. he is an active person. Then next is dull. એનું જ ઓપોઝિટ છે dull, who is not active at all, who is just sitting idly somewhere and doing nothing, and કંઈક કહો તમે એને તો પણ એ કરે, પણ that activeness is not seen there. ત્યાં એક્ટિવ નથી દેખાતું, અને એટલે આપણે એમ કહી શકીએ he is a dull person, right. not being active, so being dull. strong minded, determined or firm. The one who is very strong minded person, decision લીધો, નક્કી કર્યું, then he or she will stick to that decision. he or she will not think કોઈ બીજું કહેશે કે ના આવું નહીં તો હા ચલો એણે કીધું ને એટલે માની જાઉં. No, you need to be strong minded, and strong minded person is one who is who trust themselves, રાઈટ. કેમ? કારણ કે એમને પોતાના લીધેલા ડિસિઝન પર ભરોસો છે, અને તો જ એ ફર્મ રહી શકે, right. Whatever you have spoken, you will keep your words. So that is how you can be firm, or you can be strong minded. Next is ambitious. ambitious એટલે લાઈફમાં ઘણા બધા એમ હોય, રાઈટ. ઘણી બધી તમારા તમે ફ્યુચર જોવો છો કે ના મારે આ કરવું છે, આ કરવું છે, આ બનવું છે. આઈ વુડ લાઇક ટુ હેવ અ વેરી બિગ હાઉસ, આઈ વુડ લાઇક ટુ હેવ luxurious cars, so etc. I want to be a very successful person. આ બધું જ જે તમારા લાઈફના એમ્બિશન્સ છે, અલ્ટિમેટલી ઇટ મેક્સ યુ એમ્બિશિયસ પર્સન, રાઈટ. નેક્સ્ટ ઇઝ stubborn. stubborn એટલે બહુ જ જિદ્દી માણસ, રાઈટ. સો અહીંયા છે ને ડિફરન્સ સમજવાની જરૂર છે ફર્મ અને સ્ટબનની વચ્ચે. ફર્મ એટલે પણ કાઇન્ડ ઓફ જિદ્દી, બટ ઇટ ઇઝ યુઝડ ઇન પોઝિટિવ સેન્સ, બિકોઝ ફર્મ પર્સન ઇઝ will ready to do whatever he has spoken or whatever he has decided, but stubborn person will never listen to others, right. stubborn એટલે એક ઝક્કી માણસ, જિદ્દી માણસ કે જે બીજાને સાંભળતો જ નથી, right. So firm person is willing to do whatever he has spoken, but he is also open to all the suggestions. જ્યારે stubborn person છે એ કોઈને સાંભળતો નથી અને પોતાનું જ ધાર્યું કરે છે. So that is an adjective being used in negative sense. Next is secretive person. Now secretive person is one who always keeps secrets in their mind. ઘણા બધા secrets અંદરને અંદર રાખે, right. There is no bias, but I have seen many of the men, right. womenને માટે એવું કહેવાય છે કે એ લોકો મનમાં કોઈ સિક્રેટ ના રાખી શકે. they will speak everything, they'll start બધાને બધું જ કહેવા લાગે. but secretive person will be able to keep so many secrets in their inside them. ઓકે, તો એવા પર્સન કે જે બહુ જ બધા સિક્રેટ્સ રાખી શકે છે, એના માટે આપણે વર્ડ યુઝ કરી શકીએ સિક્રેટિવ. The one who is having many secrets, so is secretive. And then next is aggressive. Now being aggressive એટલે એવી વ્યક્તિ કે જે વાતમાં ગુસ્સો કરે છે, રાઈટ. અગ્રેસિવ એટલે સામેવાળાએ કંઈક કીધું ના કીધું, વોટ એવર ઇટ ઇઝ, બટ ધ ટેમ્પરામેન્ટ, ધ માઇન્ડસેટ એવું હોય કે જે વાતમાં ગુસ્સો કરે. સો દેટ ઇઝ અગેન અ વેરી નેગેટિવ ક્વોલિટી વન કેન હેવ. સો એગ્રેસિવ એવા માણસ માટે જ યુઝ થાય. સો ઇટ વોઝ અબાઉટ ધ ક્વોલિટી. નાઉ લેટ્સ સી ટેમ્પરામેન્ટ.
માણસના ટેમ્પરામેન્ટ પરથી પણ એને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ. ટેમ્પરામેન્ટ એટલે એનું મૂડ સ્વિંગિંગ, એના મૂડ્સ કેવા છે એના પરથી, રાઈટ. તો સૌથી પહેલાં લેટ્સ ટોક અબાઉટ હેપી મૂડ. હી ઇઝ અ હેપી પર્સન, ખુશ માણસ છે. વેરી હેપી તો એના બદલે આપણે યુઝ કરીએ પ્લેઝન્ટ, રાઈટ. શી હેઝ અ વેરી પ્લેઝન્ટ પર્સનાલિટી, એવું પણ આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. ચિયરફુલ, again happy, cheerful, amused, delighted, all of these are almost similar to each other. Then sad, ટેમ્પરામેન્ટમાં જ સેડનેસ, દુઃખી છે તો he is sad, એ દુઃખી છે. ગ્લુમી એટલે જે બહુ જ દુઃખી છે, દેટ ઇઝ ગ્લુમી, રાઈટ. હાર્ટ બ્રોકન, દિલ તૂટી ગયું છે, રાઈટ. સો દેટ ઇઝ being heartbroken. Right? Why is he behaving like this? Because he is heartbroken. Right? Because એનું દિલ તૂટી ગયું છે. મિઝરેબલ એટલે દુઃખોથી ભરેલું, that is miserable. Sorrowful, again the same meaning, and mournful, again the same meaning. Then next is gentle, kind or tender. વેરી કાઇન્ડ પર્સન, જે એકદમ કાઇન્ડ છે, જેનું દિમાગ, જેનું ટેમ્પરામેન્ટ પણ એકદમ કાઇન્ડ છે, જેન્ટલ છે, રાઈટ. ધ વન હુ નેવર ગેટ્સ એંગ્રી, ધ વન હુ ઇઝ નોટ ફ્રિક્વન્ટલી સેડ કેન બી કોલ્ડ જેન્ટલ ટેમ્પરામેન્ટ, રાઈટ. ઓર જેન્ટલ પર્સન ઓર કાઇન્ડ પર્સન ઓર ટેન્ડર પર્સન. દેન મૂડી, temperamental or unpredictable. Being moody is actually a very negative thing because the moody person will always be unpredictable. Unpredictable એટલે જેની તમે ધારણા ના કરી શકો, રાઈટ. યુ કેન નોટ ગેસ, યુ કેન નોટ ડિસાઇડ કે એ માણસ અત્યારે મૂડમાં હશે કે નહીં, કેવી રીતે વાત કરશે. મૂડી પર્સન can be angry at any time, can be serious at any time, can be happy at any time. So moody is always unpredictable. You cannot predict about the moods of those people who are moody or temperamental. Same word can be used. Then green, miserable or wretched. Here again W is silent, V use nathi karvano, it is wretched. So green, miserable, wretched, જે the one who feels that હવે તો હું બરબાદ થઈ ગયો, રાઈટ. એવા ટાઈપની ફિલિંગ્સવાળો જે પર્સન છે એના માટે વી કેન યુઝ ધીસ ટર્મ્સ, દેટ ગ્રીમ ઇઝ અ ગ્રીમ પર્સન, રાઈટ. બહુ જ વધારે સેડનેસ ઓર સિરિયસનેસમાં જતા રહે છે, દેટ ઇઝ ગ્રીમ. ઓર મિઝરેબલ ઓર wretched person, right. Okay, next is sincere, serious or genuine person. The one who is very sincere is having sincere temperament, right. કંઈ પણ કરવું છે સિન્સિયરિટી સાથે કામ કરે છે, જેન્યુઇનલી કામ કરે છે. So we can use that he is a serious person or he is a genuine person or he is a very sincere person. Next is general demeanor. Now here you need to be careful about the pronunciation of this word demeanor because the spelling is quite different. તો જેમ રેસ્ટોરાંમાં આપણે રેસ્ટોરન્ટ નથી બોલવાનું, રેસ્ટોરાં બોલીએ છીએ. ઇન ધ સેમ વે અહીંયા ડેમિનોર નો, ઇટ્સ ડેમિના. ઓકે, સો જનરલ ડેમિના ઇઝ મેનર્સની વાત છે કે જનરલ તમારી અંદર જે મેનર્સ છે એના માટે વિચ એડજેક્ટિવ્સ કેન બી યુઝડ. સો લેટ્સ સી. સો યુ કેન યુઝ એનર્જેટિક ઓર ડાયનેમિક. ધ વન હુ ઇઝ ફૂલ ઓફ એનર્જી, બધું જ કરવા માટે ફૂલ એનર્જી સાથે કામ કરે છે, એવા માણસ માટે વર્ડ યુઝ કરી શકીએ એનર્જેટિક, રાઈટ. આઈ એમ એનર્જેટિક પર્સન, હું બહુ જ એનર્જેટિક પર્સન છું, રાઈટ. મારામાં ફૂલ એનર્જી છે. એન્ડ ધોઝ પીપલ કેન બી કોલ્ડ ડાયનેમિક પર્સન, રાઈટ. હી ઇઝ we can say that he has a dynamic personality or he is a dynamic person. The next is confident or self-assured. કોન્ફિડન્ટ, જે કોન્ફિડન્ટ છે એને પોતાના પર ભરોસો છે, એન્ડ દેટ ઇઝ વાય વી કેન ઓલ્સો યુઝ સેલ્ફ અશ્યોર્ડ, રાઈટ. હી ઇઝ શ્યોર અબાઉટ વોટ એવર હી ડઝ, તો એને આપણે કોન્ફિડન્ટ પર્સન કહીએ છીએ. આઈ એમ કોન્ફિડન્ટ પર્સન, હું બહુ જ કોન્ફિડન્ટ માણસ છું. યુ ઓલ્સો નીડ ટુ બી કોન્ફિડન્ટ બનવાનું છે. ઓકે, દેન નેક્સ્ટ ઇઝ શાય, બેશફુલ, timid or sheepish.
શાય એટલે જે બહુ જ શરમાળ માણસ છે, રાઈટ, જેને શરમ આવે છે, દેટ ઇઝ બિંગ શાય. કંઈ પણ કરવાનું છે, શરમ આવશે, રાઈટ. વેન યુ નો યુ આર ઓલવેઝ eager ટુ ડેમોન્સ્ટ્રેટ યોર ચાઇલ્ડ, યોર કિડ્સ ટેલેન્ટ્સ, રાઈટ. મેં ઘણા એલ્ડરલી પીપલને જોયા છે, ઘણા મોટા લોકોને, રાઈટ, જોયા છે કે વેન એવર એની વન વિલ કમ ટુ હાઉસ દે વિલ બી eager ટુ ડેમોન્સ્ટ્રેટ ટુ શો દેર કિડ્સ ટેલેન્ટ્સ, રાઈટ. તો એ કિડ્સને કહેશે કે બેટા પેલું ગઈને બતાવો, રાઈટ. એન્ડ એટ દેટ મોમેન્ટ દેટ કિડ વિલ ફીલ શાય, એને શરમ આવશે. સો દેટ ઇઝ કાઇન્ડ ઓફ બિંગ શાય, રાઈટ. પણ શાય પર્સન જો એડજેક્ટિવ કોઈના માટે યુઝ કરીએ તો એ મોમેન્ટરી ના હોય, એ ઓલવેઝ શરમાતો હોય, ત્યારે તમે એના માટે કેરેક્ટરિસ્ટિક યુઝ કરી શકો, શાય. બેશફુલ ઇઝ અગેન ધ સેમ. ટિમિડ, timid is again a similar word to shy, shyness and timidness, right, being timid or being shy. And the next is sheepish, right. You can say that you are very sheepish. Sheepish is again બહુ જ છે શરમ જેને અનુભવાય છે, રાઈટ, જે કરવા જ રેડી નથી, તો એને જે શાય અને ટિમિડ વચ્ચે જે ડિફરન્સ છે ને એ બહુ જ માઇનર ડિફરન્સ છે. જે શાય પર્સન છે દેટ પર્સન વિલ બી રેડી ટુ ડૂ ઇટ, ભલે એને શરમ આવે છે પણ એ કરવા માંગે છે. બટ ટિમિડ પર્સન વિલ નોટ બી રેડી ટુ ફેસ એની વન, રાઈટ. દે આર નોટ રેડી ટુ ડૂ દેટ. એમને એટલી શરમ આવે છે કે એ કરવા જ નથી માંગતા. સો ધીસ ઇઝ a minor difference between shy and timid. Next is selfish or egocentric. The one who always thinks of themselves or himself or herself is called selfish. જે હંમેશા પોતાનું જ વિચારે છે, રાઈટ, પોતાના જ સારા માટે કંઈ પણ કરે છે, દેટ પર્સન ઇઝ સેલ્ફિશ ઓર ઇગોસેન્ટ્રિક પર્સન, રાઈટ. એને ઇગોસેન્ટ્રિક, ઇગોઇસ્ટ પર્સન પણ કહી શકાય. નેક્સ્ટ ઇઝ ગુડ નેચર્ડ પર્સન ઓર એમિએબલ ઓર ફ્રેન્ડલી, રાઈટ. વી વુડ ઓલવેઝ સર્ચ ફોર સચ પીપલ હુ આર ગુડ નેચર્ડ, જેનો નેચર બહુ જ સારો છે, એના માટે આપણે યુઝ કરીએ છીએ ગુડ નેચર્ડ પર્સન, રાઈટ. એન્ડ ધ વન હુ ઇઝ વેરી ગુડ નેચર્ડ વિલ લવ ટુ ગો એન્ડ વિઝિટ ધેમ. સો ગુડ નેચર્ડ ઓર એમિએબલ ઓર વી કેન સે દેટ ફ્રેન્ડલી પર્સન, right, because he or she behaves very nicely to everyone and that is why they are friendly. Next is crafty and artful. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટર્મ્સ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એડજેક્ટિવ્સ યુઝ અહીંયા કરવાના છે. ક્રાફ્ટી અને આર્ટફુલ. નાઉ બોથ ઓફ ધીસ વર્ડ્સ આર યુઝ ફોર જુગાડી લોકો. જુગાડી લોકો એટલે જે કંઈક કરીને પણ કામ પૂરું કરે છે, કંઈક કરીને પણ પોતાનો પર્પસ ફૂલફિલ કરે છે. બટ there is a difference between being crafty and being artful. So I would like to give you two examples here. Crafty એટલે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ શકુની મામાનું. આપણું એક માઇથોલોજીકલ કેરેક્ટર છે આપણું મહાભારતનું, શકુની મામા. સો શકુની મામા વોઝ ક્રાફ્ટી. કેવી રીતે? તો એમને જે પણ કંઈ કરવું હતું એ એન કેન પ્રકારેને, મીન્સ ગમે તે કરીને, ચાહે એ ઇવિલ એક્ટ્સ પણ કેમ ના કરવા પડે, હી વિલ ડૂ દેટ, રાઈટ. એ કરતા હતા અને એમને ગમે તેમ કરીને જુગાડ કરતા હતા. સો દેટ ઇઝ બિંગ ક્રાફ્ટી. ક્રાફ્ટી પર્સન કેન યુઝ નેગેટિવ ways also. But આર્ટફુલ પર્સન માટે આપણે એક્ઝામ્પલ લઈએ બિરબલ. રાજા અકબરના દરબારમાં બિરબલ જે કામ કરતા હતા એ પણ ગમે તે પ્રકારે કામ કરી લેતા હતા, બટ હી વુડ નેવર હાર્મ અધર્સ ટુ ડૂ એનીથિંગ, રાઈટ. એ આર્ટફુલ હતા, મીન્સ જુગાડુ હતા, પણ બીજાનું બગાડીને નહોતા કરતા. સો ધીસ ઇઝ હાઉ ધીસ ક્રાફ્ટી એન્ડ આર્ટફુલ બોથ આર જુગાડુ લોકો, પણ crafty is used in negative and artful is used in positive sense. Moving forward. Extrovert. Very interesting adjective. Extrovert is one who always, who is open to talk to everyone. બધા જોડે વાતો કરવા માટે ગમતું હોય, રાઈટ. આરામથી બધાની જોડે મિક્સ થઈ જતું હોય. I can say that I can give you the example that if you are going somewhere and if you are a stranger over there, પણ being stranger you don't feel shy. તમને કોઈ શાયનેસ નથી. તમે બસ 5 જ મિનિટમાં ત્યાંના જે લોકો છે who are strangers for you, you will be, start talking with those people. So this is how you are an extrovert person. Right? But any same introvert person, the introvert person is one
who is, who loves to stay alone. who doesn't like to talk to others much. જેને બીજા જોડે વાતો કરવી બહુ ગમતી નથી, એવા માણસને ઇન્ટ્રોવર્ટ કહેવાય. જેને અંદર જ રહેવું ગમે છે, મીન્સ કે શાંત રહેવું ગમે છે, એકલા એકલા રહેવું ગમે છે. સો દેટ ઇઝ ઇન્ટ્રોવર્ટ પર્સન. નેક્સ્ટ ઇઝ કમાન્ડિંગ પર્સન. I can say that every leaders have this quality of being commanding, right? The one who is having such quality of commanding others, right? બીજાને આરામથી commands આપી શકે છે and still the others would follow the commands. Then such person is commanding person. So આ હતું. These all adjectives can be used to describe the personality of any person. કોઈ પણ માણસની અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ describing peopleની, right? So when you want to describe people, then you will be able to, now onwards, you will be able to describe them in terms of their appearance, in terms of their age and in terms of their personality. And I hope કે આ બધા જે જુદા જુદા એડજેક્ટિવ્સ આપણે આજે અહીંયા જોયા, એ બધા જ એડજેક્ટિવ્સનો ક્યાંક ને ક્યાંક કોઈ સિચ્યુએશનમાં તમે યુઝ કરી શકશો. સો નાઉ લેટ્સ પ્લે વન એક્ટિવિટી. લેટ્સ હેવ વન એક્ટિવિટી હિયર. તો એક્ટિવિટી છે લેટ્સ ડિસ્ક્રાઇબ હર. અહીંયા મેં તમને એક પિક્ચર આપ્યું છે. આઈ હોપ યુ ઓલ નો ધીસ પર્સન. શી ઇઝ નન અધર દેન મેરી કોમ, રાઈટ? આ મેરી કોમનું પિક્ચર છે. તો મેરી કોમને જોઈને અત્યારે તમારે કમેન્ટ બોક્સમાં જ મેરી કોમ વિશે, એના અપિયરન્સ વિશે, એની એજ વિશે, એના ડાયનેમિક્સ, એની પર્સનાલિટી વિશે જે પણ એડજેક્ટિવ્સ તમારા માઇન્ડમાં આવે એવા 5 એડજેક્ટિવ્સ તમારે મેરી કોમ વિશે લખવાના છે કમેન્ટ બોક્સમાં. આઈ એમ ગિવિંગ યુ 2 minutes ટુ પુટ યોર કમેન્ટ્સ. રેડી? ઓકે, સો વેરી નાઇસ. સો મેની કમેન્ટ્સ આર કમિંગ ઓન. આવી રહી છે, બધાની જુદી જુદી કમેન્ટ્સ છે. એના અપિયરન્સની વાત કરીએ આપણે મેરી કોમની. દેન શી ઇઝ અ વેલ બિલ્ટ પર્સન, રાઇટ? શી ઇઝ અ પર્સન ઓફ મીડિયમ હાઇટ. Okay, then we can say that she has a whitish skin tone, right? So appearance વિશે એવું બધું કહી શકીએ. Then if we want to talk about her age, then in looking into this picture we can say that she is a middle-aged person, right? Then we can talk about her personality. Then we can say that she is a very dynamic person. Okay, she is an extrovert person, કે જે બહુ જ extrovert છે, બધા જોડે ભળી જાય છે. સો એક્સ્ટ્રોવર્ટ છે. શી ઇઝ અ સ્ટ્રોંગ પર્સન. શી ઇઝ એન ઇન્ટેલિજન્ટ પર્સન. સો મેની ઓફ ધી એડજેક્ટિવ્સ કેન બી યુઝડ ટુ ડિસ્ક્રાઇબ વન પર્સન. નાઉ લેટ્સ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ સેક્શન એન્ડ દેટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પ્લેસીસ. સો ડિસ્ક્રાઇબિંગ પ્લેસીસમાં અગેન યુ આર હેવિંગ સો મેની ડિફરન્ટ એડજેક્ટિવ્સ. પણ આપણી જોડે અહીંયા ટાઈમ લિમિટેશન્સ છે, તો હું એટલીસ્ટ તમને જે એડજેક્ટિવ્સ તમે રૂટીનમાં આરામથી યુઝ કરી શકો એન્ડ ધ વર્ડ્સ વિચ કેન બી વિચ કેન મેક સમ ઇમ્પ્રેશન વાઇલ સ્પીકિંગ, આઈલ ટ્રાય ટુ ગીવ સચ વર્ડ્સ હિયર. તો તમારે એ વર્ડ્સ યુઝ કરવાના છે. સો ડિસ્ક્રાઇબિંગ પ્લેસીસમાં વી આર હેવિંગ ધ ફર્સ્ટ પિક્ચર, અને આ પિક્ચર છે તાજમહેલનું, રાઈટ? આઈ વિશ યુ ઓલ હેવ વિઝિટેડ તાજમહેલ, અને જેમણે વિઝિટ નથી કર્યું એ જલ્દી જ ત્યાં જઈ શકે એવી હું વિશ કરું છું. સો માની લો કે હિયર દેટ ઇટ્સ અ પિક્ચર ઓફ તાજમહેલ. લુકિંગ ઇન ટુ ધીસ પ્લેસ, તમે આ જગ્યાએ જ્યારે જઈને આવ્યા, દેન હાઉ વિલ યુ ડિસ્ક્રાઇબ દેટ પ્લેસ? If you are there only while visiting that place, you can use your interjections, જેમ કે wow, it's such a beautiful place. તમે ગમે તે યુઝ કર્યું. But when you need to describe the same place, then you will have to use some of the adjectives. તો કેવા adjectives યુઝ કરીશું આપણે અહીંયા? તો beautiful, picturesque, historical, calm, peaceful, fascinating, attractive and delightful.
તો તમે જુઓ કે યુ કેન સે દેટ વાવ તાજમહેલ ઇઝ અ વેરી બ્યુટિફુલ પ્લેસ. ઇટ ઇઝ અ પિક્ચરેસ્ક પ્લેસ. પિક્ચરેસ્ક પ્લેસ એટલે એવું પ્લેસ, એવી જગ્યા કે જે તમારા માટે એક પિક્ચર ઊભું કરી દે છે, એટલું બ્યુટિફુલ, રાઈટ. સો ઓલમોસ્ટ બધા સિમિલર વર્ડ્સ હોય, પણ અગેન એન્ડ અગેન એક જ બ્યુટિફુલ વર્ડ યુઝ કર્યા વિના જો તમે આવા જુદા જુદા વર્ડ્સ યુઝ કરો ટુ ડિસ્ક્રાઇબ પ્લેસીસ, દેન ઇટ વિલ બી મોર ઇમ્પેક્ટફુલ. તો યુ કેન યુઝ પિક્ચરેસ્ક, દેન યુ કેન યુઝ હિસ્ટોરિકલ પ્લેસ, રાઈટ. તમે તાજમહેલ માટે હિસ્ટોરિકલ પ્લેસ પણ યુઝ કરી શકો છો, એઝ ઇટ ઇઝ સમવેર ઇટ ઇઝ કનેક્ટેડ ટુ હિસ્ટ્રી. તો આપણે એવું કહી શકીએ કે તાજમહેલ ઇઝ અ હિસ્ટોરિકલ પ્લેસ. ઓકે, દેન નેક્સ્ટ યુ કેન યુઝ પીસફુલ પ્લેસ. પીસફુલ ઇઝ બહુ જ શાંત જગ્યા છે, તો તમે કહી શકો કે ઇટ ઇઝ અ વેરી પીસફુલ પ્લેસ. ઇટ ઇઝ અ પીસફુલ, ઇટ ઇઝ અ કામ પ્લેસ. યુ કેન ઓલ્સો યુઝ કામ પ્લેસ, રાઈટ. પછી બ્યુટિફુલના બદલે યુ કેન યુઝ ફેસિનેટિંગ. બહુ જ સુંદર, ફેસિનેટિંગ છે, એટ્રેક્ટિવ છે, ડિલાઇટફુલ છે. સો ધીઝ આર ધ ડિફરન્ટ એડજેક્ટિવ્સ વિચ કેન બી યુઝડ ટુ ડિસ્ક્રાઇબ પ્લેસીસ. ચલો બીજું એક આવું જ પિક્ચર જોઈએ. નાઉ વી આર હેવિંગ વન નેચરલ બ્યુટી પિક્ચર, રાઈટ. અહીંયા જે પિક્ચર છે એક વોટરફોલનું પિક્ચર છે, અને અહીંયા આપણે નેચરલ બ્યુટી જોઈએ છે. તો અહીંયા પણ યુ કેન યુઝ ધ સેમ એડજેક્ટિવ્સ ઓલ્સો કે બ્યુટિફુલ પ્લેસ છે, ઇટ ઇઝ વન્ડરફુલ, ઇટ ઇઝ પીસફુલ. પણ અહીંયા તમે હિસ્ટોરિકલ યુઝ કરી જ શકો એવું જરૂરી નથી, બિકોઝ હિસ્ટોરિકલ ઇઝ યુઝડ ઓનલી ફોર ધોઝ પ્લેસીસ વિચ આર ફ્રોમ હિસ્ટ્રી. તો અહીંયા કયા યુઝ થઈ શકે? તો યુ કેન સે દેટ ઇટ ઇઝ અ પ્લીઝિંગ પ્લેસ, રાઈટ. પ્લીઝિંગ એટલે ખુશ કરી દે એવી, દેટ ઇઝ પ્લીઝિંગ. Okay, you can say that alluring, again kind of pleasing, બહુ જ ફેસિનેટિંગ છે, સો યુ કેન યુઝ alluring. સિનિક છે, આપણે કહીએ છીએ સિનિક બ્યુટી, રાઈટ. તો સિનિક પ્લેસ એટલે જે તમને બહુ જ બધા જુદા જુદા નેચરલ સીન્સની તમને દેખાડે છે, રાઈટ. સચ પ્લેસ વિચ આર હેવિંગ ડિફરન્ટ બ્યુટીઝ, દેન વી કેન યુઝ સિનિક પ્લેસ. એન્ડ અનસ્પોઇલ્ડ પ્લેસ ક્યારે યુઝ થાય? તો જનરલી નેચરલ પ્લેસીસ કે જ્યાં હ્યુમન એક્ટિવિટીઝ નથી થતી અને એના લીધે એ અનસ્પોઇલ્ડ છે. ઇટ ઇઝ નેચરલ એન્ડ ઇટ ઇઝ પ્યોર. સો પ્યોર પ્લેસીસ માટે યુ કેન યુઝ અનસ્પોઇલ્ડ પ્લેસીસ. Then here we are having one more picture, and this picture is of an amusement park. અહીંયા એક અમ્યુઝમેન્ટ પાર્ક છે. હવે અમ્યુઝમેન્ટ પાર્ક માટે જો હું એમ કહું કે ઇટ ઇઝ અ વેરી પીસફુલ પ્લેસ, then it is not done, right. Amusement park peaceful હોઈ શકે, શાંત જગ્યા? Not at all. It cannot be peaceful, it cannot be calm place. No, it is not possible. તો અહીંયા આગળ આવા પ્લેસીસને જ્યારે તમે વિઝિટ કરો, એને જ્યારે તમે ડિસ્ક્રાઇબ કરો, દેન યુ કેન યુઝ હેપનિંગ પ્લેસ, રાઈટ. જ્યાં કંઈક ને કંઈક ચાલુ છે, એક્ટિવિટીઝ થઈ રહી છે, હેપનિંગ ઇઝ ચાલુ છે. સો વી કેન સે ઇટ ઇઝ અ happening place, or else we can say that it is a live place. Alive એટલે જ્યાં full of life, vibrant place. Vibrant is again full of life or full of energy. Okay, bustling again the same, જે full of life છે, full of energy છે, બધું જ ચાલ્યા કરે છે ત્યાં. તો જ્યારે આવા અમ્યુઝમેન્ટ પાર્કનું ડિસ્ક્રિપ્શન કરવું છે ત્યારે તમારે યુ કેન યુઝ સચ એડજેક્ટિવ્સ લાઈક alive or bustling નથી, T is silent, so bustling, or you can use vibrant, right. જેમ કે જેના પરથી આપણે ત્યાં એવરી યર ઇવેન્ટ થાય છે વાઇબ્રન્ટ ગુજરાતની, રાઈટ. બિકોઝ વાઇબ્રન્ટ ઇઝ સમથિંગ ફૂલ ઓફ લાઈફ, ફૂલ ઓફ એનર્જી. જ્યાં તમે જાઓ અને તમારી અંદર પણ એક એનર્જી આવી જાય, that place is called vibrant. Okay, so we are having one more picture. હવે આ પિક્ચર જોઈને તમારામાંથી કોઈ એવું કહી શકશે કે ઇટ ઇઝ અ બ્યુટિફુલ પ્લેસ, or it is a calm place, or it is a vibrant place? No. Whichever we have already discussed, whatever adjectives we have discussed, those adjectives cannot be used here. કેમ? કારણ કે પ્લેસ એવી નથી. હવે જ્યારે અનપ્લેઝન્ટ જગ્યાએ જાઓ છો ત્યાં મીન્સ એવી જગ્યા કે જે તમને નથી ગમતી, દેટ ઇઝ અનપ્લેઝન્ટ, રાઈટ. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરમાં જે જગ્યા છે દેટ ઇઝ અનપ્લેઝન્ટ.
તો ત્યારે કેવા કેવા તમે એડજેક્ટિવ્સ યુઝ કરી શકો? Then you can use bleak or desolate or creepy or polluted. Now what is this bleak? Bleak is kind of જ્યાં લાઈફ નથી, મીન્સ જ્યાં રહેવા માટેની જગ્યા નથી, બહુ જ ગંદી છે, દેટ ઇઝ બ્લીક, રાઈટ. Desolate is also kind of bleak. Creepy, right? You can use creepy એટલે again unpleasant place, not suitable for living, not suitable for staying there. Or polluted, જ્યાં full on pollution છે. So such adjectives can be used. એવી જ એક બીજી જગ્યા છે, અગેન યુ કેન નોટ યુઝ દેટ ધીસ ઇઝ અ વેરી પ્લેઝન્ટ સ્પોટ, એવું તમે આ જગ્યાને જોઈને ના કહી શકો. સો વિચ એડજેક્ટિવ્સ કેન બી યુઝડ? હોરિફાઈંગ પ્લેસ. હોરિફાઈંગ એટલે બહુ ડરાવની, યાની અહીંયા ભલે આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એની ઘોસ્ટ ઓર સમથિંગ, રાઈટ, પણ હોરિફાઈંગ એટલે જે તમને ત્યાં રહેવું નથી ગમતું, યુ આર ફિલિંગ અનપ્લેઝન્ટ, સો યુ કેન યુઝ હોરિફાઈંગ પ્લેસ. ઓર dull place, it is a dull place. Or an ugly place, ગંદી જગ્યા, that is ugly. Or deserted એટલે જ્યાં લોકો નથી, રાઈટ, જ્યાં કોઈ રહેતું નથી, કોઈ વસ્તુ નથી, એકાંતવાળી જગ્યા છે, પણ નેગેટિવ સેન્સમાં, then you can say deserted place, right? Okay, one more adjective you can use for place is isolated place. પણ એ જે isolated place છે એ એવી જગ્યા છે કે જે બધાથી દૂરની જગ્યા છે પણ પ્લેઝન્ટ હોઈ શકે. સો એટ ધેટ ટાઈમ you should not use deserted, but you should use isolated place. Nowadays isolation has become a very popular word among us, right? Because of corona આપણે બધા જ આઇસોલેશન વર્ડનો યુઝ કરવા લાગ્યા છે, પણ આઇસોલેટેડ પ્લેસનો મિનિંગ કેવી રીતે યુઝ થઈ શકે એ મેં તમને અહીંયા કીધું. આગળ જોઈએ, આ છે અહીંયા સુધી આપણે જે વાત કરી એ હતી અલગ અલગ પ્લેસીસની જ્યાં લાઇકિંગ ડિસલાઇકિંગની વાત હતી, રાઈટ. હવે અમુક પ્લેસીસ એવા છે કે જેના માટે લાઇકિંગની વાત નથી ચાલતી કે કેવી છે, પ્લેઝન્ટ છે કેવી, પણ અમુક માટે એક અલગ જ એડજેક્ટિવ્સ યુઝ કરવા પડે. જેમ કે કોઈ એવી જગ્યાએ ગયા છો વિચ ઇઝ વેરી એન્શિયન્ટ પ્લેસ, વિચ ઇઝ પ્રાચીન કાળથી જે જગ્યા છે, તો ત્યારે એડજેક્ટિવ યુઝ, બ્યુટિફુલ એડજેક્ટિવ યુઝ નથી કરવું, ત્યારે આપણે યુઝ કરી શકીએ એન્શિયન્ટ પ્લેસ. એન્શિયન્ટ એટલે પ્રાચીન કાળથી જે જગ્યા છે, દેટ ઇઝ એન્શિયન્ટ, right? So this is an ancient place. Look into this picture also. Ancient place તમને દેખાશે, right? એવી જ રીતે modern place, right? કોઈ અત્યારનું બિલ્ડિંગ છે એકદમ બધી જ ફેસિલિટીઝવાળું, ફૂલ ઓન લક્ઝરીઝ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર, then you can use modern place. Okay, then you can use mystical place and then you can use majestic. હવે મિસ્ટિકલ પ્લેસ એટલે એવી જગ્યા કે જે તમે ઇમેજિનેશનમાં જ જોઈ છે, તો જ્યારે તમે એવી કોઈ જગ્યાએ જાઓ કે જે તમારા બિયોન્ડ ઇમેજિનેશન, બિયોન્ડ એક્સપેક્ટેશન બ્યુટિફુલ છે, ત્યારે તમે યુઝ કરી શકો મિસ્ટિકલ. ઓકે, દેન યુ કેન યુઝ મેજેસ્ટિક પ્લેસ. મેજેસ્ટિક પ્લેસ અહીંયા તમે પિક્ચરમાં જુઓ, ઇટ ઇઝ અ લોટસ ટેમ્પલ સિચ્યુએટેડ ઇન દિલ્હી. સો ફોર દેટ યુ કેન યુઝ મેજેસ્ટિક, કારણ કે એકદમ બહુ જ બ્યુટિફુલ છે, જે અંદર તમને લાઈફ કરી દે છે. સો યુ કેન યુઝ મેજેસ્ટિક પ્લેસ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન યુઝ ડિફરન્ટ વેરિયસ એડજેક્ટિવ્સ ટુ ડિસ્ક્રાઇબ પ્લેસીસ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ which words can be used to describe things. વસ્તુઓને ડિસ્ક્રાઇબ કરવી છે તો કયા કયા એડજેક્ટિવ્સ યુઝ થઈ શકે છે? We are having one picture here, and in this picture it is a combined picture, people અને things આપેલા છે, પણ એમાં બી તમે thingsને જુઓ તો some of the things are new, some of the things are old, large or big things, small or little things, fast, slow, then heavy, light, thick, thin, wide, narrow, then straight, crooked. રોડની વાત કરો છો, then it can be straight road, it can be crooked road. Then dark, light, room can be dark, it can be light room, right? જ્યાં અંધારું છે તો dark room, અજવાળું છે તો light room. Then high or low, then loose or tight, good, bad, hot, cold, neat, messy. બધું જ ક્લીન છે, નીટ એન્ડ ક્લીન છે, તો યુ કેન યુઝ નીટ.
બધું અવ્યવસ્થિત છે તો યુ કેન યુઝ મેસી થિંગ્સ, રાઈટ. દેન વિન્ડો છે, સાફ કરેલી વિન્ડો છે, દેન યુ કેન યુઝ ક્લીન વિન્ડોઝ. ગંદી છે તો ડર્ટી. સોફ્ટ એન્ડ હાર્ડ. ઇઝી, ડિફિકલ્ટ. પેપર, એક્ઝામ પેપર તમારું આવે હાથમાં, રાઈટ, અને એક્ઝામ હોલમાંથી બહાર નીકળો એટલે બે જ કમેન્ટ્સ ચાલતી હોય, એધર ઇટ વોઝ ડિફિકલ્ટ પેપર ઓર ઇટ વોઝ એન ઇઝી પેપર. સો ઇઝી, ડિફિકલ્ટ, સ્મૂથ, રફ, નોઇઝી, લાઉડ, ક્વાઇટ, રાઈટ, એટસેટ્રા. સો જ્યારે થિંગ્સ ડિસ્ક્રાઇબ કરવાની વાત આવે દેન વી કેન હેવ this 3 kinds of descriptive adjectives. કાં તો તમે વસ્તુઓની સાઇઝની વાત કરો, રાઈટ, યુ કેન ટોક અબાઉટ ધ સાઇઝ ઓફ થિંગ્સ, વેધર ઇટ્સ બિગ ઓર સ્મોલ, લાર્જ ઓર સ્મોલ, રાઈટ. દેન યુ કેન ટોક અબાઉટ ધ કલર ઓફ થિંગ્સ, રાઈટ, ઇટ ઇઝ અ રેડ thing, it is a red ball or green ball. Okay, then you can talk about shape also, that this table is rectangular, right. So shape ની વાત કરી શકાય, ટેસ્ટની વાત કરી શકાય. ઓકે, સો ડિસ્ક્રિપ્શન આપી શકો છો ડિસ્ક્રિપ્ટિવ એડજેક્ટિવ્સ યુઝ કરીને. દેન યુ કેન ઓલ્સો ટોક અબાઉટ ધ ક્વોન્ટિટીઝ ઓફ ધોઝ એડજેક્ટિવ્સ, રાઈટ. ક્વોન્ટિટીની વાત કરીએ મીન્સ ઇટ કેન બી નંબર્સ, કે આઈ હેવ 1 પેન, you have 2 pens, I have 1 car, right, simple examples. Then you can use all these things, all these people, all these pens, right, or all these papers are mine. આ બધા જ મારા છે, right. No, okay, I have no pen, I have no pen, so એક પણ નથી. few, I have few things, થોડીક જ છે, રાઈટ. સો યુ કેન યુઝ ઓલ, નો, ફ્યુ, સમ. એવી રીતે તમે ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ્સ યુઝ કરી શકો. એન્ડ દેન ઇફ યુ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ થિંગ્સ દેન યુ કેન ટોક અબાઉટ ધ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ ઓલ્સો. યુ હેવ ઓલરેડી લર્ન અબાઉટ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, રાઈટ. તમે તન્મય સરના લેક્ચરમાં ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ વિશે વાત કરી છે, પણ એ જ પ્રોનાઉન્સને ક્યારેક આપણે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ્સ તરીકે યુઝ કરી શકીએ છીએ. જેમ કે હું એમ કહું કે ધીસ ઇઝ માય પેન, તો યસ, ધીસ ઇઝ યુઝડ એઝ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. પણ હું એમ કહું કે ધીસ પેન ઇઝ માઇન, તો ત્યાં હું પેનને ડિસ્ક્રાઇબ કરવા, પેનને પોઈન્ટ આઉટ કરવા ધીસ વર્ડનો યુઝ કરું છું, દેન ઇટ બિકમ્સ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. સો ધીસ પેન ઇઝ માઇન. ક્લિયર? મૂવિંગ ફોરવર્ડ, તો હવે આપણે અમુક જે સિમ્પલ એડજેક્ટિવ્સ છે ટુ ડિસ્ક્રાઇબ થિંગ્સ એને વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં જોઈએ આ પિક્ચરમાં છે એ પ્રમાણે બિગ વર્સિસ સ્મોલ. મોટી વસ્તુઓ બિગ, નાની વસ્તુઓ સ્મોલ. દેન યુ કેન યુઝ ફૂલ, એમ્પ્ટી. યુ કેન યુઝ ધીઝ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ધ થિંગ્સ, કે કોઈ પણ વસ્તુઓ ભરેલી છે, દેન યુ કેન યુઝ ફૂલ, ઇટ ઇઝ અ ફૂલ બાસ્કેટ. એન્ડ એમ્પ્ટી, ખાલી છે, દેન ઇટ ઇઝ એન એમ્પ્ટી બાસ્કેટ, રાઈટ. Then next is ordinary, extraordinary. You can use, તમે જુઓ પહેલી ચેર છે કેટલી સાધારણ ચેર છે, સો યુ કેન યુઝ ઓર્ડિનરી ચેર. એની સામે એકદમ અલગ, બહુ જ બધી ફેસિલિટીઝવાળી, બહુ બધા ફીચર્સવાળી છે, દેન યુ કેન યુઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી ચેર. દેન વન વર્સિસ મેની, એઝ આઈ સેડ યુ કેન યુઝ ક્વોન્ટિટેટિવ એડજેક્ટિવ્સ. તો તમે એવું કહી શકો કે દેર ઇઝ ઓનલી વન રેડ બોલ, there is one red ball, or there is only, or you can use there is single red ball, right, and there are many silver balls in this picture. Okay, then visible, invisible. Let's take an example of current situation. આજકાલની સિચ્યુએશનનું એક્ઝામ્પલ અહીંયા મેં લીધું છે કે જો વિઝિબલની વાત કરીએ તો આજકાલ જે ચાલી રહ્યા છે વાયરસ અલગ અલગ, ડેન્ગ્યુનો છે, દેન કોરોના વાયરસ. તો ડેન્ગ્યુ મચ્છર જે છે, મોસ્કિટોઝ, દે આર એકચ્યુઅલી વિઝિબલ, રાઈટ. વી ડોન્ટ આઈડેન્ટિફાઈ ધેમ, બટ દે આર વિઝિબલ. સો હિયર ઇન ધીસ પિક્ચર ઓલ્સો ડેન્ગ્યુ મોસ્કિટો ઇઝ વિઝિબલ, બટ કોરોના વાયરસ દે આર ઇનવિઝિબલ, અદૃશ્ય છે. સો વિઝિબલ એટલે જે દેખાય છે, ઇનવિઝિબલ એટલે જે નથી દેખાતું. સો યુ કેન ડિસ્ક્રાઇબ ધ થિંગ્સ યુઝિંગ ધીસ ટર્મ્સ ઓલ્સો. દેન લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ, રાઈટ. જે જીવંત વસ્તુઓ છે, જેમાં જીવ છે, પ્રાણી હોય, means animals, birds, human beings or trees, they all are called living things. And those which does not have life, then we can call them non-living. Expensive hoy, cheap hoy, right?
ચીપ ઇઝ સસ્તું, રાઈટ. પણ મેં તમને કીધું એમ સિચ્યુએશન પ્રમાણે ચીપને તમે અલગ રીતે પ્રેઝન્ટ કરી શકો છો, રાઈટ. તમે યુ કેન સે દેટ ધીસ ઇઝ અ ચીપ ફોન, રાઈટ, સસ્તો ફોન છે. પણ ક્યાંક તમારે કોઈકની માટે કમેન્ટ કરવી છે, દેન યુ કેન યુઝ અફોર્ડેબલ. ઇટ ઇઝ એન અફોર્ડેબલ ફોન, રાઈટ. એક્સપેન્સિવ એટલે મોંઘું. દેન કોલ્ડ એન્ડ હોટ, ઠંડી વસ્તુઓ, ગરમ વસ્તુઓ. સો this is how using this adjectives we can describe different things. હવે જોઈએ how to describe events. Events means આપણે જુદી જુદી ઇવેન્ટ્સમાં જતા હોઈએ, રાઈટ. ઇન ડેલી રૂટીન વી કેન અત્યારની સિચ્યુએશનમાં એ વસ્તુ અલગ છે કે નાઉઅડેઝ because of coronavirus we don't go anywhere, right. We don't attend any parties or we don't have any wedding parties or anything else, but generally આપણે અલગ અલગ ઇવેન્ટ્સ અટેન્ડ કરતા હોઈએ છીએ. We go to any wedding ceremony, we go to birthday parties, we go for funeral, right. બહુ જ બધી જગ્યાએ જઈએ છીએ. So many times I have heard people describing events also, right. તો હવે એ ઇવેન્ટ્સને ડિસ્ક્રાઇબ કરવા હોય તો એના માટે પણ તો એડજેક્ટિવ્સની જરૂર પડે. તો જોઈએ કે કયા એડજેક્ટિવ્સ યુઝ થઈ શકે. હિયર આઈ હેવ ટેકન ઓનલી 2 ઇવેન્ટ્સ. સૌથી પહેલી આપણે લઈએ બર્થડે પાર્ટી. તો ઇફ યુ હેવ અટેન્ડેડ એની બર્થડે પાર્ટી દેન હાઉ યુ કેન ડિસ્ક્રાઇબ દેટ પાર્ટી. તો એના માટે અહીંયા એડજેક્ટિવ્સ છે. યુ કેન સે દેટ ઇટ વોઝ અ કૂલ પાર્ટી, બહુ જ મસ્ત આમ કૂલ પાર્ટી હતી, રાઈટ. દેન યુ કેન સે દેટ ઇટ વોઝ અ કલરફુલ પાર્ટી, ફૂલ ઓફ કલર્સ, બહુ જ બધું કલરફુલ હતું, મસ્ત ડેકોરેશન હતું. દેન યુ કેન યુઝ કલરફુલ પાર્ટી. વાઇબ્રન્ટ પાર્ટી, જેમ આપણે પ્લેસમાં અમ્યુઝમેન્ટ પાર્ક વખતે લખ્યું હતું કે વાઇબ્રન્ટ પ્લેસ, રાઈટ. કારણ કે અમ્યુઝમેન્ટ પાર્કમાં હંમેશા ફૂલ ઓફ લાઈફ હોય, બહુ જ બધી એક્ટિવિટીઝ ચાલતી હોય. ઇન ધ સેમ વે પાર્ટી કેન બી વાઇબ્રન્ટ. કેમ? કારણ કે બહુ જ લાઈવ પાર્ટી હતી, બહુ જ બધું હતું અંદર, રાઈટ. લાર્જ પાર્ટી, બહુ જ મોટી પાર્ટી, બહુ જ સરસ હતી. એટલે જ્યારે તમારે એમ એને અદ્ભુત કહેવી છે, યુ કેન યુઝ લાર્જ પાર્ટી. ઇટ વોઝ અ લાર્જ પાર્ટી. અહીંયા સાઇઝ માટેની વાત નથી, કેવી હતી, સો લાર્જ પાર્ટી. દેન યુ કેન યુઝ એન્જોયેબલ પાર્ટી, રાઈટ. ઇટ વોઝ વેરી એન્જોયેબલ, રાઈટ. ઇટ વોઝ એન્જોયેબલ પાર્ટી. આઈ એન્જોયડ. ઇટ વોઝ અ ગ્રાન્ડ પાર્ટી, એકદમ ગ્રાન્ડ લેવલની, એટલે બહુ જ સરસ. ઓકે, સો ધીસ ઇઝ હાઉ યુ કેન ડિસ્ક્રાઇબ બર્થડે પાર્ટી. Then if you have visited any, if you have gone to some weddings અને એ વેડિંગથી પાછા આવીને ઘરે કહેવું છે કે કેવા હતા, રાઈટ, એ ઇવેન્ટ કેવી હતી. તો યુ કેન યુઝ ધીસ એડજેક્ટિવ્સ, જેમ કે ઇટ વોઝ અ ડેઝલિંગ પાર્ટી, ડેઝલિંગ ઇવેન્ટ, રાઈટ. ઇટ વોઝ અ ડેઝલિંગ વેડિંગ, એટલી ડેઝલિંગ એટલે બહુ જ સરસ, રાઈટ, ઇમ્પ્રેસિવ જેને કહીએ. સો ડેઝલિંગ. યુ કેન યુઝ ગ્લેમરસ એટલે પણ બહુ જ અદ્ભુત, સુપર. દેન યુ કેન યુઝ ઇનોર્મસ એટલે ઘણી મોટી. વેન યુ વોન્ટ ટુ સે દેટ બધું જ બિગ લેવલ પર થયું હતું, ગ્રાન્ડ, સો દેટ ઇઝ ઇનોર્મસ. ઓકે, એન્ડ દેન ઇટ ઇઝ ટ્રેડિશનલ. ટ્રેડિશનલ મીન્સ સી તમે કોઈ મેરેજમાં ગયા છો, કોઈ વેડિંગમાં ગયા છો, રાઈટ, અને એ વેડિંગ એકદમ ટ્રેડિશનલ વેમાં થઈ હોય. નાવડેઝ અગેન દેર ઇઝ નો બાયસ, પણ હજી અત્યારે એવું થઈ ગયું છે કે ઘણા વેડિંગ્સ ફટાફટથી પતી જાય, ઇન હાફ એન આવર ઓલ ધ સેરેમનીઝ આર ઓવર. પણ હજી પણ ઘણા વેડિંગ્સ ટ્રેડિશનલ વેમાં થતા હોય કે જ્યાં બહુ જ લાંબા એક ટ્રેડિશન્સને ફોલો કરવામાં આવે. સો દેર યુ કેન ડિસ્ક્રાઇબ દેટ ઇવેન્ટ યુઝિંગ ટ્રેડિશનલ, રાઈટ. ઇટ વોઝ અ ટ્રેડિશનલ વેડિંગ. દેન યુ કેન યુઝ સિમ્પલ. બહુ જ સિમ્પલ ઇવેન્ટ હતી, બહુ જ સિમ્પલ રીતે એમણે કરી હતી વેડિંગ, લગ્ન કર્યા હતા, રાઈટ. દેન યુ કેન સે દેટ ઇટ વોઝ અ સિમ્પલ ઇવેન્ટ, રાઈટ. બહુ જ સિમ્પલ ઇવેન્ટ હતી. દેન યુ કેન સે દેટ રોયલ, રાઈટ. રોયલ લેવલની પાર્ટી હતી, રોયલ લેવલના મેરેજ હતા, રાઈટ. રાજા રજવાડુઓ કરે ને એવા લગ્ન કર્યા. તો સેમ વસ્તુ વેન યુ વોન્ટ ટુ એક્સપ્રેસ ઇન ઇંગ્લિશ, દેન યુ કેન સે દેટ ઇટ વોઝ અ રોયલ વેડિંગ, રોયલ હતી, રાઈટ. દેન યુ કેન સે મેમોરેબલ. મેમોરેબલ એટલે જે યાદ રહી જાય, રાઈટ, હંમેશા માટે યાદ રહેશે. સો ફોર દેટ વી કેન સે દેટ ઇટ વોઝ અ મેમોરેબલ ઇવેન્ટ. ઓકે, દેન અહીંયા આપણે અલગ અલગ એડજેક્ટિવ્સની વાત કરી. નાવ I hope you will be able to describe different people, different
events, different places, different things using various adjectives. રાઈટ, હું એટલી આ સેશન પછી એટલી તો અપેક્ષા રાખું જ છું કે તમે હવે જે અત્યાર સુધી એકના એક રિપીટ કરતા હતા, બ્યુટિફુલ તો બ્યુટિફુલ જ બોલવાનું, એના બદલે યુ વિલ ટ્રાય ટુ યુઝ ડિફરન્ટ એડજેક્ટિવ્સ હિયર. ઓકે, તો હવે આપણે વાત કરીએ સ્ટ્રોંગ એડજેક્ટિવ્સની. નાઉ વોટ ઇઝ ધ સ્ટ્રોંગ એડજેક્ટિવ્સ? તો ઘણીવાર નહીં, I would say frequently it happens that many people would use compound adjectives. Compound adjectives means એક કરતાં વધારે વર્ડ્સનો યુઝ કરશે, જેમ કે આઈ એમ વેરી હેપી ટુડે, આઈ એમ વેરી સેડ, ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો આ જે વેરીવાળા વર્ડ્સ છે એ વેરીને અવોઇડ કરવા છે, ઇગ્નોર કરવા છે, તો કયા એડજેક્ટિવ્સ યુઝ કરી શકાય એનું એક નાનકડું લિસ્ટ હું તમને આપું છું. દેર આર સો મેની એડજેક્ટિવ્સ like this, but we can have a look on this. Words to use instead of very. તો જેમ કે વેરી શોર્ટ, તમારે કહેવું છે કે યુ નીડ ટુ ટોક અબાઉટ ધીસ ઇન અ વેરી શોર્ટ ઇન અ વેરી શોર્ટ લેન્થ, તો તમે ઇન અ વેરી શોર્ટના બદલે યુ કેન યુઝ ઇન અ બ્રીફ. રાઈટ, બ્રીફમાં વાત કરી શકો. સો વેરી શોર્ટના બદલે યુ કેન યુઝ બ્રીફ. વેરી સિમ્પલ, બહુ જ સાદું, એના બદલે યુ કેન યુઝ બેઝિક. રાઈટ, વેરી સિમ્પલ કરતાં સારું શું લાગે? બેઝિક. રાઈટ, ઇટ ઇઝ વેરી સિમ્પલ, ઇટ ઇઝ અ વેરી સિમ્પલ ટોપિક, એના બદલે ઇટ ઇઝ અ બેઝિક ટોપિક. વિચ સાઉન્ડ્સ બેટર? ઓબ્વિયસલી ઇટ ઇઝ અ બેઝિક ટોપિક. વેરી લાર્જ, એના બદલે હ્યુજ. ઇટ વોઝ અ વેરી લાર્જ પાર્ટી, એના બદલે ઇટ વોઝ અ હ્યુજ પાર્ટી. સો ધીસ ઇઝ હાઉ વેરી લાર્જ, હ્યુજ. વેરી ગુડ, excellent. Right, when your teacher would say very good, એના કરતાં એમ કહી દે excellent, it sounds better. Right, very empty, ઘણું ખાલી છે. This place is very empty, એના કરતાં બેટર છે કે this place is desolate. Very rich, ઘણા પૈસાદાર? No, એના જગ્યાએ wealthy. My neighbors are wealthy, they are very rich, એના બદલે wealthy. Very quiet, she is a very quiet person. તો વેરી ક્વાઇટ નથી સારું લાગતું, એના કરતાં સારું લાગે સાયલેન્ટ. શી ઇઝ અ સાયલેન્ટ ગર્લ. રાઈટ, શી ઇઝ અ સાયલેન્ટ ગર્લ. નેક્સ્ટ વી કેન સે દેટ વેરી નાઇસ, ઘણું સરસ, ઘણા સારા માણસ છે. હી ઇઝ અ વેરી નાઇસ પર્સન, એના બદલે હી ઇઝ અ કાઇન્ડ પર્સન. વેરી કોલ્ડ મીન્સ ઘણું ઠંડુ છે, સો બેટર ટુ યુઝ ફ્રીઝિંગ. ઇટ ઇઝ ફ્રીઝિંગ. Right, it is a freezing drink. ઘણું કોલ્ડ, ઘણું ઠંડુ. વેરી સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ. He is a very smart person. Better to use he is an intelligent person. Very afraid, ઘણો ડરી ગયો, એના બદલે terrified. Right, I was very afraid. કેવું લાગે? I was very much afraid. No, better to use I was terrified. Looking at that, I was terrified. Then you can use very hard. તો વેરી હાર્ડના બદલે ડિફિકલ્ટ. ઇટ ઇઝ અ વેરી હાર્ડ ટોપિક. આ તો ઘણો હાર્ડ ટોપિક છે, એના કરતાં ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટોપિક. વેરી એંગ્રી, ઘણો ગુસ્સે. બેટર ટુ યુઝ ફ્યુરિયસ. હી વોઝ ફ્યુરિયસ એટ મી. હી વોઝ વેરી એંગ્રી એટ મી. નો, હી વોઝ ફ્યુરિયસ એટ મી. વેરી બ્યુટિફુલ, બહુ જ સુંદર. ફોર દેટ યુ કેન યુઝ એક્સક્વિઝિટ. એક્સક્વિઝિટ એટલે બહુ જ બ્યુટિફુલ. રાઈટ, ધીસ ઇઝ exquisite, exquisite dress. Right, ઘણો સુંદર ડ્રેસ છે, સો exquisite. Then next is very fast, ઘણું જલ્દી. I need to complete this session very fast. No, I need to complete this session quickly. Right, very lively. Very lively ના બદલે animated. Right, this PPT is animated. Very lively doesn't sound good. Very smart, it's repeated. Intelligent. Then very careful, ઘણી કાળજી રાખે છે, so better to use cautious. Right, nowadays I can give you the example of current situation. People are being cautious, right, to have prevention, because prevention is better than cure. તો કોરોના વાયરસથી પ્રિવેન્શન રાખવા માટે દે આર બીંગ કોશિયસ. તો વેરી કેરફુલના બદલે કોશિયસ વિલ બી મોર અપ્રોપ્રિએટ. વેરી બોરિંગ,
This lecture was very boring. No, you can use this lecture was dull. Okay, very short, ઘણું ટૂંકમાં, brief, એન્ડ વેરી શાય, ઘણો શરમાળ. જે મેં તમને એ વખતે એડજેક્ટિવ્સમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે શાય અને ટિમિડ વચ્ચે શું ડિફરન્સ છે. સો ધ સેમ ડિફરન્સ કેન બી સીન હિયર ઓલ્સો, કે જે શાય છે એ ભલે શરમાય પણ હી વુડ પ્રિફર ટુ મીટ સમવન એન્ડ હી વુડ પરફોર્મ, રાઈટ. બટ ટિમિડ હોય ને એ શરમાય, એટલો બધો શરમાય ને કે જે જાય જ નહીં આગળ. સો વેરી શાય કેન બી કોલ્ડ ટિમિડ. ઓકે, સો now lastly let's understand how to avoid an unnecessary usage of adjectives. જે એડજેક્ટિવ્સ છે એને આપણે અનનેસેસરીલી ઘણીવાર યુઝ કરતા હોઈએ છીએ. એવું પોસિબલ છે કે આપણે એડજેક્ટિવ્સને અહીંયા યુઝ ના કરીએ તો પણ ત્યાં આગળ સેન્ટેન્સ પૂરું થઈ શકે છે બીજા એના સબસ્ટિટ્યૂટ શોધીને. તો કેવી રીતે, એનું અહીંયા 3 એક્ઝામ્પલ્સ જોઈએ. સો ધ ફર્સ્ટ વન ઇઝ I live in a huge house. If I say I live in a huge house, હવે અહીંયા હું huge house ના બદલે એમ કહી દઉં કે I live in a villa. Then it has the same meaning. હું એમ કહી દઉં કે I live in a villa. Then villa is a huge house itself. તો અહીંયા મારે huge house કહેવું જરૂરી નથી. So this is how I can avoid the use of adjective here. Then she is carrying her newly born baby. હવે મેં અહીંયા કેટલું બધું કીધું, બેબીના માટે કેટલા એડજેક્ટિવ્સ યુઝ કર્યા, હર, એનું, દેટ ઇઝ પોઝેસિવ એડજેક્ટિવ, ન્યૂલી, નવું જન્મેલું, ન્યૂલી બોર્ન એટલે નવું જન્મેલું. તો એના બદલે હું એમ કહી દઉં કે શી ઇઝ કેરિંગ હર ઇન્ફન્ટ. એ એના નવા જન્મેલા, ઇન્ફન્ટ વર્ડ ઇટ સેલ્ફ ટેલ્સ યુ દેટ હર ન્યૂલી બોર્ન બેબી, નવું જન્મેલું બાળક એટલે ઇન્ફન્ટ, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન અવોઇડ યુઝિંગ લોંગ ફ્રેઝીસ. Then Raj lives with his parents, his younger siblings and his grandparents. હવે આ બધું જ કહેવું મારે કે રાજ એના પેરેન્ટ્સ, એના યંગર સિબ્લિંગ્સ અને એના ગ્રેન્ડ પેરેન્ટ્સ જોડે રહે છે. ના કરતાં બેટર ઓપ્શન છે કે હું એમ કહી દઉં કે રાજ lives with his family. So this is how you can avoid using adjectives. So અહીંયા આગળ રેફરન્સીસ માટે જે પણ મેં લિંક પરથી જુદી જુદી ઇમેજીસ લીધી છે એના રેફરન્સીસ આપ્યા છે. સો યુ કેન હેવ અ લુક ઓન દેટ. એન્ડ વિથ ધીસ I hope you have understood all the adjectives which we have discussed here, and I hope now onwards you will definitely be using all of these adjectives in your daily routine. અને આ સાથે જ હું મારું લેક્ચર અહીંયા પૂરો કરું છું. નમસ્કાર. નમસ્કાર અને આભાર નુપુરબેન. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે એક પછી એક એડજેક્ટિવ્સ એમણે કેટલા વિસ્તારથી અને જાણે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય ને એવો પ્રયોગ પણ કરીને એમણે તમારી સામે મૂકી આપ્યો. તો હવે વધારે સમય ન લેતા સૌથી પહેલાં તો આપ સૌ વતી, શિક્ષણ વિભાગ વતી, તમામ વિદ્યાર્થીઓ વતી બહેનનો હું સૌ પહેલાં આભાર માનું છું કે એમણે આ સુંદર વ્યાખ્યાન આપીને આપણને સૌને આવા વિશેષણોથી પરિચિત કર્યા. આવતીકાલના એપિસોડમાં પુનઃ મળીશું. ત્યાં સુધી આપ સૌને શુભેચ્છાઓ. અને આજના આ વિશેષણોને વધારે ને વધારે વાગોડજો, વિચારજો, ચિંતન કરજો, ક્યારેક લખજો અને મિત્રોની સાથે બોલચાલમાં વારંવાર એને પ્રયોગ કરજો, જેથી કરીને આપનું જ્ઞાન વધારે દૃઢ થાય, સમૃદ્ધ થાય અને આત્મસાત થાય. સૌને નમસ્કાર, ધન્યવાદ અને શુભેચ્છાઓ.